તત્વ ચર્ચાના અંતર્ગત કેટલાક પ્રશ્ન ઉત્તર, તેની અંદર અલગ અલગ પ્રશ્નો આવેલ છે. તેની અંદર એક પ્રશ્ન એવો આવ્યો છે કે જે ધર્મ ધ્યાન છે, તો આચાર્ય દેવોએ જે ધર્મ ધ્યાન બતાવ્યા, તો તેની અંદર એક સામાન્ય રૂપથી ધર્મ ધ્યાનના 4 ભેદ બતાવ્યા: આજ્ઞા વિચય, અપાય વિચય, વિપાક વિચય, સંસ્થાન વિચય. અને એના સિવાય કેટલાક ગ્રંથની અંદર પણ બીજા બધા ભેદો જોવા મળે છે. આ 4 ને છોડીને પણ બીજા 6 ભેદ જોવા મળે છે: જીવ વિચય, અજીવ વિચય, વિરાગ વિચય, હેતુ વિચય ઇત્યાદિ વગેરે. તો પ્રશ્ન એવો છે કે ધર્મ ધ્યાનના આ બધા જે ભેદો જે છે, તો કે છે કે તેના ગુણસ્થાન 7મા ગુણસ્થાન સુધી બતાવવામાં આવે છે. તો કે છે કે 7મા ગુણસ્થાનની અંદર તો નિર્વિકલ્પ દશા હોય, તો પછી આ બધા 10 પ્રકારના ધર્મ ધ્યાન 7મા ગુણસ્થાન સુધી કેવી રીતે ઘટિત કરે? કેમ કે તે બધાની અંદર તો તેને કહેવાય ચિંતન કરવાનું ઇત્યાદિ વગેરેની વાત આવે છે. તો એની અંદર એને કેવી રીતે સમજવું? જો બહુ થોડુંક સમજવા જેવી વાત છે કે મુનિરાજના જે ગુણસ્થાન કીધા છે, તો તે મુનિરાજનું જે 6મું 7મું ગુણસ્થાન કીધું છે, તો તેની અંદર ક્યારે પણ એકલું 6મું ગુણસ્થાન હોતું નથી. મતલબ કે મુનિરાજ 6મું 7મું 6મું 7મું 6મું 7મું એમને સાથે જ હોય છે. આમ મુનિરાજના જે ગુણસ્થાન બતાવ્યા ધર્મ ધ્યાનના અંતર્ગત, જે 6મું 7મું કીધું, એટલે એનો અર્થ એવી રીતે સમજવો આપણે કે દાખલા તરીકે કોઈ પણ સમજો કે ધર્મ ધ્યાનની પ્રક્રિયામાં તે આવ્યા, તો ધર્મ ધ્યાનની પ્રક્રિયા કરતા કરતા ઉપયોગ સ્થિર થયો, તો તે 7મું ગુણસ્થાન આવી ગયું. તો આમ એમને 6મું 7મું સાથે લેવામાં આવે છે, એવી રીતે સમજવું. કે મતલબ અંતર્મુહૂર્તની અંદર જેને કહેવાય 6મું 7મું 6મું 7મું બદલાતું રહે, કારણ કે સમ્યક જ્ઞાન ચંદ્રિકાની અંદર જ્યારે મુનિરાજના ગુણસ્થાન 6મા 7મા ગુણસ્થાનની વાત કરી, ત્યારે ત્યાં કીધું કે અંતર્મુહૂર્તની અંદર હજારો વાર તે 6મા 7મા ગુણસ્થાનની અંદર પ્રવર્તન કર્યા રાખે છે. દાખલા તરીકે એને કેવી રીતે સમજશો કે એવા કેટલાય પ્રસંગ બને છે કે મુનિરાજ સમજો કે આહાર લે છે, તો જ્યારે મુનિરાજ આહાર વખતે જેને કહેવાય કે કોર લેવાનો વિકલ્પ હોય, તો કોર લઈને સમજો કે મોઢામાં ગ્રાસ ગ્રહણ કરે છે, તો તે વખતે 6મું ગુણસ્થાન હોય. અને જે વખતે અહીંયા આગળ જેને કહેવાય કે ચ્યવન કરે છે, તો કે તે વખતે 7મું ગુણસ્થાન હોય. મુનિરાજ જ્યારે જેને કહેવાય કે ઇરિયા સમિતિ પૂર્વક એક ડગલું આગળ વધ્યા, તો એક પગ મૂક્યો ત્યાં 6મું ગુણસ્થાન હોય. અને પાછળનો જે પગ છે સ્વયમેવ અહીંયા આગળ આવે, તો અહીંયા આગળ કે છે કે તે વખતે એવી જાતનો જ્યારે પહેલો પગ મૂક્યો તે વખતે અહીંયા આગળ જેને કહેવાય કે પાછળનો પગ મુકાયો છે, એવી રીતે નહીં, પણ જેને કહેવાય સહસ્થિતિએ ત્યાં જાય છે, તો તેટલી જ વારમાં તેમને અહીંયા આગળ 7મું ગુણસ્થાન હોય. તમે સમજી શકો છો હું જે કહેવા માંગુ છું? આમ પર્ટિક્યુલરલી આમ જેને કહેવાય ને કે આપણે અલગથી એનો ભેદ પાડીને અલગથી બતાવી શકીએ એવું નથી. સમુચ્ચય રૂપે કથન આવે કે ભાઈ 6મા ગુણસ્થાનની અંદર મુનિરાજની પ્રવૃત્તિ કેવી રીતે જોવામાં આવે છે, તો કે 28 મૂળ ગુણોના પાલન રૂપ જોવામાં આવે છે. 7મા ગુણસ્થાનમાં શું જોવામાં આવે છે, તો પછી કોઈ શુદ્ધ ઉપયોગની દશા જોવામાં આવે છે. તો આ એક 6મું ગુણસ્થાન અને 7મા ગુણસ્થાનને પર્ટિક્યુલર સમજવા માટેની આ પોઝિશન બતાવી હોય, અને આ પોઝિશન બતાવી છે તે બરાબર જ બતાવી છે. કહેવાનું તાત્પર્ય એ છે કે પણ એ પોઝિશનની અંદર આપણને ઘણો ગેપ હોય બંને વચ્ચે ને એવું લાગે છે, પણ એવું નહીં. પરંતુ જેને કહેવાય કે 6મા ગુણસ્થાનમાં પણ આહાર લેતા લેતા પણ 7મું આવી જાય ને પાછું 6મું આવી જાય. બધે વિહારચર્યાની અંદર પણ 6માની સાથે પાછું 7મું આવી જાય. તો કે છે કે આવી રીતે જ એમની જીવનની ભૂમિકામાં જ 6મું 7મું 6મું 7મું 6મું 7મું નિરંતર ચાલુ આવે છે. આમ અહીંયા આગળ જે ધર્મ ધ્યાન બતાવવામાં આવ્યું છે, ધર્મ ધ્યાન તો 4થા થી 7મા સુધી બતાવ્યું છે, પણ મુનિરાજની પ્રધાનતાથી વાત કરીએ છીએ, તો મુનિરાજને બંને આ ગુણસ્થાન સાથે સાથે જોવામાં આવે છે. એટલા માટે બંને ત્યાં આગળ કે આજ્ઞા વિચય, અપાય વિચય, વિપાક વિચય ઇત્યાદિ જે પણ હોય, તો કે છે કે ચિંતન કરતા કરતા અહીંયા આગળ સ્થિરતા આવી, એટલા માટે અહીંયા 7મા ગુણસ્થાન સુધી તેની ચર્ચા બતાવવામાં આવે છે. બીજો આધાર આપું તમને
કે દાખલા તરીકે ચારિત્રના પણ ભેદ બતાવ્યા ને, તો મુનિરાજને ચારિત્રના ભેદ બતાવ્યા તો તમે બધા સાંભળ્યા હશે, સામાયિક, છેદોપસ્થાપના, પરિહાર, વિશુદ્ધિ, સૂક્ષ્મ સાંપ્રાય અને યથાખ્યાત. તો તેની અંદર તમે ધ્યાન આપજો કે પરિહાર વિશુદ્ધિનું ગુણસ્થાન બતાવ્યું 6, 7, અને અહીંયા આગળ સામાયિક અને છેદોપસ્થાપનાનું ગુણસ્થાન બતાવ્યું 6 થી 9. તો અહીંયા આગળ હવે સામાયિકની અંદર હવે 6 થી 9 કેવી રીતે ઘટિત કરવું? તો 6ઠ્ઠા ગુણસ્થાનમાં બુદ્ધિપૂર્વક ઉપયોગ લગાવીને તે અહીંયા આગળ સામાયિકમાં બેસ્યા છે, તો હજી વિકલ્પ વાળી ભૂમિકા છે, અને તે જ વખતે અહીંયા આગળ જેને કહેવાય કે ઢળાણ આત્મા તરફ જતા 7મું પણ થઈ ગયું, પણ 6ઠ્ઠું 7મું 6ઠ્ઠું 7મું તેમને જુલિયા રાખે છે. હવે તેની અંદર જો મુનિરાજ આગળ વધી જાય તો એ કરતા કરતા મુનિરાજ આગળ વધ્યા તો સામાયિકનું ગુણસ્થાન બતાવી દીધું 6 થી 9. એવી રીતે પણ છેદોપસ્થાપનાનું ગુણસ્થાન 6 થી 9 અહીંયા આગળ બતાવી દીધું. પરિહાર, વિશુદ્ધિ, સંયમમાં તો તેની અંદર તો જેને કહેવાય કે ગમન ઇત્યાદિ વગેરે એમનું જોવામાં આવે છે, ઇત્યાદિ વગેરે એમની જો ચર્ચા જોવામાં આવશે. અત્યારે આપણે એની ડિટેલ્સ નથી કરતા. મુનિરાજ દિવસનું 2 કોષ ગમન કરે છે, તેમના જેને કહેવાય કે વિહારના માધ્યમથી પણ અનેક બીજા જીવોને પણ અહીંયા આગળ પીડા કે બાધા પહોંચતી નથી. તો કે છે કે આવી એની પ્રવૃત્તિ રૂપ એનું કથન કરવામાં આવે છતાં પણ ત્યાં પણ ગુણસ્થાન કોઈ બતાવ્યું, એકલું 6ઠ્ઠું નથી બતાવ્યું, ત્યાં પણ ગુણસ્થાન 6ઠ્ઠું 7મું. આવી રીતે અહીંયા આગળ મતલબ કે બતાવવાની એક જીનાગમમાં પદ્ધતિ છે. એટલે યથા યોગ્ય મુનિરાજની જે ભૂમિકા જે છે તે ક્યારે પણ એક જ ગુણસ્થાન એટલે એકલા 6ઠ્ઠાને લઈને જ બતાવવામાં નથી આવતી, પણ બંનેને સાથે લઈને બતાવવામાં આવે છે. બરાબર? હવે જુઓ આગળ. હવે આની અંદર એક બીજો પ્રશ્ન એવો છે કે અહીંયા આગળ જયારે શ્રેણી માંડવામાં આવે તો કોઈ શ્રેણી ચડતા બધા મુનિરાજોને 12 અંગનું જ્ઞાન હોય કે ન હોય, એટલે અથવા તો ન હોય તો તે થાય જ કે નહીં, એમ એટલે શું પોઝિશન છે? વાત એમ છે કે શાસ્ત્રની અંદર એવી રીતે કથન આવે છે કે જેને કહેવાય કે પૂર્વના જ્ઞાતા શ્રેણી માંડે છે, તો કે છે કે આવા બી જેને કહેવાય કે કથનો જીનાગમની અંદર ઉપલબ્ધ છે, પણ તે ઉત્કૃષ્ટ અપેક્ષા એ વાત સમજવી. કેમ? કારણ કે દાખલા તરીકે જે શ્રેણી માંડી છે તો શ્રેણી માંડવા વાળાને 12 અંગનું જ્ઞાન થાય જ, તો કે છે કે 12 અંગનું જ્ઞાન પૂરેપૂરું થાય એવું એટલા માટે જરૂરી નથી. કારણ કે તત્વાર સૂત્રમાં ને તત્વાર સૂત્રમાં આ ચર્ચા બી કરી, અને સાથે તત્વાર સૂત્રની અંદર તે પણ ચર્ચા કરવામાં આવી છે કે કેવળ જ્ઞાન લેવા વાળાને છદ્મસ દશામાં ઓછામાં ઓછું કેટલું જ્ઞાન હોય, મતલબ કે ઉપર મુનિરાજને કેટલું જ્ઞાન લઈને શ્રેણી માંડીને કેવળ જ્ઞાન લઈ શકે, તો અષ્ટ પ્રવચન માતૃકા. તો કે છે કે આટલું જ્ઞાન જેને કહેવાય પર્યાપ્ત છે, તો કે આટલા જ્ઞાનના માધ્યમથી પણ તે શ્રેણી માંડીને અને તે કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરી શકે છે. એક ગ્રંથની અંદર તો વાંચવામાં પણ આવ્યું જ છે કે દાખલા તરીકે એમ કહેવામાં આવે કે શિવભૂતિ મુનિરાજને તુષ્માસ ભિન્નમ, તો કે છે કે એટલું જ જ્ઞાન હતું અને એમને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ. આ બધા કથનો સ્થૂળ કથન સમજવા. તો જેને કહેવાય કે આવી રીતે એટલું તુષ્માસ ભિન્નમનું જે જ્ઞાનમાં એમને અહીંયા કેવળ જ્ઞાન થયું, પરંતુ કહેવાનું તાત્પર્ય છે કે તેમને ત્યાં આગળ પણ ઓછામાં ઓછું અષ્ટ પ્રવચન માતૃકાનું જ્ઞાન અવશ્ય હોય જ. તો કે એટલા જ્ઞાનની આવશ્યકતા છે, અને વધારામાં વધારે કેટલું થાય તો ઉપર ચડતા તેમને 12 અંગનું પણ થઈ શકે છે. શ્રુતની પૂર્ણતા એ જ્ઞાનમાં થઈ શકે છે સંબંધી. તો કે છે કે તેટલું જ્ઞાન કરીને પણ અહીંયા આગળ કેવળ જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે. એક સેકન્ડ. અષ્ટ પ્રવચન માતૃકાનું અર્થ એ થઈ ગયો કે 5 સમિતિ અને 3 ગુપ્તિ. તો કે છે કે તે મુનિરાજને 5 સમિતિ અને 3 ગુપ્તિનું એટલું જ્ઞાન તો તેમને અવશ્ય હોય છે, અને એટલા પરંતુ જેને કહેવાય કે સાધનાનો મહિમા બતાવવો હોય, પુરુષાર્થનો મહિમા બતાવવો હોય, તો ત્યાં આગળ એમ કહેવામાં આવશે કે ભલે ઉગાડ ઓછો છે જ્ઞાનનો, છતાં પણ કે છે કે પુરુષાર્થ દ્વારા તે ચારિત્રની પણ પૂર્ણતા કરી શકે છે. માટે ત્યાં શાસ્ત્રની અંદર ખરી તુષ્માસ ભિન્નમ આટલું જ જ્ઞાનમાં પણ તેઓ કેવળ જ્ઞાન લીધું, તો એવા કથન આવે. પણ સૈદ્ધાંતિક રીતે ઓછામાં ઓછું જ્ઞાન કેટલું અને વધારામાં વધારે કેટલું જ્ઞાન હોય, તો એ બંને જ્ઞાનોની ચર્ચા પણ અહીંયા આગળ તત્વાર સૂત્રની અંદર તેની ચર્ચા કરવામાં આવી છે. હા બોલો ભાઈ. હું પ્રશ્ન કરું એ પહેલા તમને મનોપર્યો જ્ઞાન થઈ ગયું. હું અષ્ટપ્રવચન માતૃકાનો અર્થ પૂછવાનો હતો. હા બરોબર. મને વિકલ્પ આવ્યો ને તમે તમારા મોઢામાં તરત જ એનો જવાબ આવ્યો એમ. હા બરાબર ને. તો એટલે એવી રીતે જેને કહેવાય કે એની વ્યવસ્થા જોવામાં આવે છે. પણ પૂર્વોના જ્ઞાતા વાળું પણ સૂત્ર છે, અને આપણે શું કહેવાય કે લબ્ધિસાર વગેરેમાં પણ તેની ચર્ચા આવી છે. પણ એ ઉત્કૃષ્ટ અપેક્ષા કે આવી રીતે જેને કહેવાય કે એટલા જ્ઞાન હોય તો એવી રીતે તે શ્રેણી માંડે છે, એવી રીતે તેની ચર્ચા છે. હવે જોવો આગળ.
વર્ગણાના અમે 23 ભેદ. અમે હરિવંશ પુરાણમાં વાંચ્યું હતું. હરિવંશ હા. પુરાણમાં હા. અને સપના અમે વાંચતા હોઈએ છીએ, એટલે અમે એમાં વાંચ્યું હતું, એટલે એમાંથી અમને ક્વેશ્ચન અરાઇઝ થયો હતો કે બધાને તો ના હોય તો કેવી રીતે હોય. હા હા બરાબર છે. હા, પણ કહેવાનું તાત્પર્ય એ કે બધાને એટલું દ્વાદશાંગનો જ્ઞાનનો ઉગાડ માં જ એને અહીંયા આગળ થાય તો કે છે કે એવું જરૂરી નથી, એમ કહેવાનો મતલબ. બરાબર. હવે જો આગળ એક પ્રશ્ન એવી ટાઈપનો હતો કે જે નવું બાળક વધારે ઊંઘે તો તેને અહીંયા આગળ દર્શનાવરણીનું એ પ્રમાણે ઉદય જોવામાં આવ્યા કરે છે. તો સાથે સાથે આવા તીવ્ર ઉદયમાં જ્ઞાનાવરણ અને અંતરાય કર્મનો પણ તીવ્ર ઉદય હોય એવું જરૂરી છે? આવી ટાઈપનો એક પ્રશ્ન છે. વાત એમ છે કે નાનું બાળક છે એને વધારે ઊંઘ આવ્યા કરે છે તો ત્યાં દર્શનાવરણની અંદર જે તમે નિંદ્રા પ્રચલાવાળી જે પ્રકૃતિઓ અલગ છે, જે જાગ્રત અવસ્થાનો નાશ કરે છે, એવી જે 5 પ્રકૃતિ છે, ધ્યાન, વૃદ્ધિ, નિંદ્રા, નિંદ્રા, પ્રચલા, પ્રચલા, નિંદ્રા અને પ્રચલા, તો કે છે કે તે વખતે તેની તીવ્ર ઉદય કે ઉદીર્ણા ઇત્યાદિ વગેરે જોવામાં આવે છે, તો તેની એ વ્યવસ્થા જોવામાં આવે છે. હવે વાત એ છે કે જ્ઞાનાવરણીય કર્મ અને અંતરાયનો પણ ઉદય આટલો જ વધારે હોય જરૂરી નથી. બધાની જેને કહેવાય કે ખેલ અલગ અલગ. દાખલા તરીકે એવું બી બને કે નહીં, એમ આ તો આપણે રૂટિનમાં ઉદાહરણ આપીએ એટલે ખબર પડે કે સમજો કે કોઈ વ્યક્તિને ઘણી ઊંઘ આવે તો અને હોશિયાર પણ એવું બી બને કે જ્ઞાનની અંદર બહુ મતલબ કે સમયનો બહુ સારો બી છે અને છતાં પણ જેને કહેવાય કે તેને ઘણી ઊંઘ પણ આવી જાય છે, તો ત્યાં આગળ જ્ઞાનાવરણ કર્મનો પણ જેને કહેવાય ઘણી ઊંઘ આવે એટલે જ્ઞાનાવરણ કર્મનો પણ એનો તીવ્ર ઉદય ચાલતો હોય, નો ડાઉટ તે વખતે એને એમ કહેવામાં આવે છે કે ભાઈ ઊંઘવાના કાળમાં એનું જ્ઞાન અચેત જેવું થઈ જાય છે, તો તે જ્ઞાનની પ્રધાનતાથી તેની અહીંયા આગળ જેને કહેવાય કે વાત કરવામાં આવી છે. બાકી જેને કહેવાય કે અંતરાય અને જેને કહેવાય આપણે આ જ્ઞાનાવરણ તો બધાના જ તીવ્ર ઉદય હોય નહીં. આ બધા અપેક્ષિત કથનો છે. દર્શનાવરણની સાથે સાથે જ ઘટિત કરવું હોય તો દર્શન પૂર્વક જ જ્ઞાન થાય છે, તો હવે તે વખતે તેને વધારે ઊંઘ છે તો જ્ઞાન નથી થતું, તો જ્ઞાનાવરણ પણ સાથે કહી દીધું. હવે દર્શન અને જ્ઞાનની જે પ્રવૃત્તિ હોય છે તે વીર્યાંતરાય કર્મના ક્ષયોપશમથી જ તેની પ્રવૃત્તિ જોવામાં આવે છે, તો સાથે સાથે વીર્યાંતરાયની અંદર પણ તેનો ઉદય તીવ્ર છે, કારણ કે એ સંબંધીનું વિશેષ બીજું જ્ઞાન નથી થતું. તો એવા કથનો પણ કરી શકાય, પણ સૂક્ષ્મ વિવેચનની અંદર જરૂરી નથી. આવી રીતે અલગ અલગ રીતે પણ કન્ડિશનો જોવામાં આવી શકે છે, એવી રીતે સમજવું કહેવાનો મતલબ. એક જગ્યાએ હું વાંચીશ, મને આધાર મારી એક વાત વાંચવામાં આવી હતી, હું છે ને મતલબ કે જો મને આધાર મળી જશે ને તો હું તમને બતાવી દઈશ કે હકીકતની અંદર ઊંઘ પણ અંતર્મુહૂર્તની હોય છે, ઉદય પણ તેના અંતર્મુહૂર્ત કામ કરે છે, હર અંતર્મુહૂર્તે બદલાતા રહે છે. પણ સમજો કે એટલા નાના નાના હોય છે ભેદ કે આપણે કઈ આ હવે 1 કલાકથી 2 કલાકની વચ્ચે પણ જેને કહેવાય કે ઉદય હોવું ઉદય ન હોવું એવું બી બને. જેને કહેવાય જરૂરી નથી કે કોન્સ્ટન્ટ તમારે જેને કહેવાય 8 કલાકની ઊંઘ છે તો આ તો આપણે સ્થૂળતાથી કથન કરીએ છીએ કે 8 કલાકની ઊંઘ ને 5 કલાકની ઊંઘ, તમારી ઊંઘ અંતર્મુહૂર્તની છે, એટલે એવી રીતે પણ વાત આવે છે. એટલે યથા યોગ્ય જ્યાં હોય તે રીતે પણ અહીંયા આગળ જેને કહેવાય સમજવું જોઈએ. પણ ભાઈ મારો પ્રશ્ન ત્યાં એવી રીતે છે કે જો સ્વાભાવિક અંશ જે આપણો જે ક્ષયોપશમ ઉગાડ જ્ઞાન છે ને, જે સ્વાભાવિક જે બધાને એક અંશ ખુલ્લો છે, તો એમાં સ્વાભાવિક આપણે લઈએ તો એમાં જ્ઞાન, દર્શન ને વીર્ય ત્રણેય આપણે સાથે લઈએ, રાઈટ? અને એમ કહેવાય છે કે એ ત્રણેય હંમેશા સરખા જ હોય, ઉગાડ હોય કે ઉદય હોય. તો એ પ્રમાણે આઈ વોઝ થિંકિંગ કે ત્યાં જ્ઞાનાવરણીય અને અંતરાયનું એમ હોય કે નહીં. વાત એમ છે કે બેન આપણે જે ઉગાડ એટલે ત્રણેય સરખા હોય એનો અર્થ છે કે ત્રણેય ક્ષયોપ સંભાવ્ય હોય, એમ અર્થ કાઢવું આપણે, રાઈટ? હા, કે જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને અંતરાય તો હંમેશા કોઈ પણ જીવને, દાખલા તરીકે સમજો નિગોદનો જીવ પણ કેમ ન હોય, તો કે નિગોદના જીવને પણ કે છે કે આ ત્રણેયનો ઉગાડ અહીંયા આગળ સરખો એટલે કે ત્રણેય ક્ષયોપ સંભાવ્ય હોય. પરંતુ દાખલા તરીકે હવે 3 જે ક્ષયોપ સંભાવે છે તો ત્રણેયના ક્ષયોપશમ અલગ અલગ રીતે જોવામાં આવે છે કે નહીં, કહેવાનો મતલબ તો કે છે કે ત્રણેયના ક્ષયોપશમની અંદર પણ વેરિએશન જોવામાં આવશે. તો ઓલું સામાન્ય અપેક્ષાએ સ્થૂળ કથન છે અને સૂક્ષ્મ અપેક્ષાએ જોવામાં આવે તો એની અંદર પણ જેને કહેવાય કે આવા વેરિએશન પણ વગેરે બધા જીવોના અલગ અલગ રીતે એનો જોવામાં આવશે. બરાબર. અને વાય ઇઝ ઇટ ભાઈ કે બધી જ ન્યૂબોર્ન બેબીઝ વાય ડુ ધે સ્લીપ મોર? એવું કેમ બને કે બધાના દર્શનાવરણીયનો એટલો બધો હોય? Generally there are exceptions but most of the babies they sleep so long, so એવું કેમ બને એમ? બસ એવી જ યોગ્ય મનુષ્ય તિર્યંજ ગતિમાં આવવા વાળા જીવને
તે મનુષ્ય અને તિર્યંજ ગતિમાં આવવા વાળા જીવની શરૂઆતની મતલબ કે આવી રીતે જ એની યોગ્યતા, એની પર્યાયોની એવી જ યોગ્યતા સહજતાથી એવી સ્થિતિ એ જેને કહેવાય કે જોવામાં આવે છે, જેને કહેવાય ને કે આપણે જોઈએ છીએ જેમ દાખલા તરીકે દેવ અને નારકી છે. જો સમજો, દેવ અને નારકી છે તે લોકોને આવી કોઈ સિસ્ટમ જ નથી. કેમ? કારણ કે ત્યાં આગળ કાલે અહીંયા ચર્ચા થઈ હતી કે ત્યાં મંદિરમાં ચર્ચા થઈ હતી કે તે લોકોને ત્યાગ, વૃદ્ધિ આદિ જે 3 પ્રકૃતિ છે તો કે છે કે ત્રણેય પ્રકૃતિનો તે લોકોને ત્યાં ઉદય જ જોવામાં નથી આવતો. એકલો નિંદ્રા અને પ્રચલાનો જ જોવામાં આવે છે. તો કે છે કે એ લોકોને જન્મથી જ ઊંઘતા નથી, મરે છે ત્યાં સુધી ઊંઘતા નથી. તો એ પર્યાયની એવી જ યોગ્યતા છે કે એની સાથે તે કર્મ પ્રકૃતિનું શરૂઆતથી લઈને મતલબ કે શરૂઆતની અંદર આવી ટાઈપની એની પોઝિશન હોય છે અને ધીરે ધીરે જેને કહેવાય કે એ ઉગાડ રૂપ દશાની અંદર એ જોવામાં આવે છે. એની અંદર કોઈ બીજું કોઈ વિશિષ્ટ કારણ મતલબ કોઈ એવો કોઈ ખુલાસો કે જાણવા મળતું નથી, પણ આપણે યોગ્યતા અનુસાર તેને આવી રીતે સમજી શકીએ છીએ. બરાબર. હવે સંગીતાબેન, નિલેશભાઈ, સંગીતાબેન હેન્ડ રેઝ કર્યો તો આના બારામાં જ હોય તો એક ક્વેશ્ચન પ્લીઝ. બહુ બધા ડોન્ટ કીપ ફાયરિંગ ક્વેશ્ચન્સ, તો નહીં તો પૂરા નહીં થાય. એટલે સંગીતાબેન થયું હશે ને મારું ગલતીથી થયું હશે. ઓકે ઓટોમેટિક થઈ ગયું હશે, સોરી. ઓકે, હા નિલેશભાઈ, બીજા ક્વેશ્ચન ઉપર આપણે જઈએ. પૃથ્વીકાય, જલકાય, અગ્નિકાય, વાયુકાય એ બધાની આયુ તત્વાર સૂત્રની અંદર તમને મળી જશે. પૃથ્વીકાય જે મૃદુ હોય ને, જે સોફ્ટ પૃથ્વીકાય હોય તેની 12,000 વર્ષની છે, કઠોર હોય તેની 22,000 વર્ષની છે, જલકાયની 7,000 વર્ષની છે, વાયુકાયની 3,000 વર્ષની છે, પછી અગ્નિકાયની 3 દિવસની છે, અને વનસ્પતિકાયની 10,000 વર્ષની આયુ છે. 2 ઇન્દ્રિય જીવ હોય તો 12 વર્ષની છે, 3 ઇન્દ્રિય હોય છે 49 દિવસની હોય છે, 4 ઇન્દ્રિય વાળો જીવ 6 મહિનાની હોય છે, પંચેન્દ્રિય તિર્યંચ હોય તો તેની 1 કોટી પૂર્વ સુધીની બધાની ઉત્કૃષ્ટ આયુ બતાવી છે. અને એ બધાની જગન્ય આયુ, તે બધાની જગન્ય આયુ અહીંયા આગળ અંતર્મુહૂર્ત બતાવી છે. તત્વાર સૂત્રના બીજા અધ્યાયની અંદર આવી રીતે બધાની આયુ ત્યાં આગળ બતાવવામાં આવે છે. હવે આગળ કે આ મનુષ્ય અને તિર્યંજ ગતિના જે જીવો છે તેમાં કોઈકને જ ગુણ પ્રત્યય અવધિ જ્ઞાન થાય છે, જેને કહેવાય કે બધા મતલબ કે સમ્યક દ્રષ્ટિ મનુષ્ય તિર્યંજ ને આ તે રીતે અવધિ જ્ઞાન કેમ નથી થતું? આ પણ યોગ્યતા જો, કારણ કે બધાને જ થાય એવું જરૂરી નથી. દાખલા તરીકે હું તમને કહું કે 6ઠા 7મા ગુણસ્થાન વર્તી જે મુનિરાજ છે, તો 6ઠા 7મા ગુણસ્થાન વર્તી મુનિરાજને તો કે છે કે બધાને જ જેને કહેવાય કે મન પર્યાય જ્ઞાન કેમ નથી થતું? તો કે જેને એ પ્રમાણે વિશિષ્ટ જ્ઞાનનો ઉગાડ પ્રગટ હોય તો તે સંબંધીનું એને અહીંયા આગળ જ્ઞાન જોવામાં આવે છે. એક બીજી વાત કહું તમને, દાખલા તરીકે એવું બી બને કે જેને કહેવાય કે તમારી પાસે મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન અને અવધિ જ્ઞાન, આ 3 જ્ઞાન હોય તો આવી રીતે 3 જ્ઞાન પણ હોઈ શકે. અથવા તો મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન અને મન પર્યાય જ્ઞાન, મતલબ મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન અને અવધિ જ્ઞાન વાળા જીવો પણ હોય, અને મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન અને મન પર્યાય જ્ઞાન વાળા પણ જીવો હોય. હવે ગજબ વાત તો એ છે કે મન પર્યાય જ્ઞાનનો તો ઉગાડ છે અને ત્યાં અવધિ જ્ઞાન છે નહીં. બોલો આવું બને કે ના બને? હવે ગજબ તો એ છે કે જ્ઞાનની નિર્મળતા વધારે કે ઓછી એવી ટાઈપનો પણ સાથે સાથે પ્રશ્ન છે. તો વાત એવી છે કે હવે જેને મન પર્યાય જ્ઞાન છે, હવે તેને ગજબ છે કે તેને અવધિ જ્ઞાન નથી. અવધિ જ્ઞાન નથી, તેને મન પર્યાય જ્ઞાન હોય પણ ખરું, ના પણ હોય તો બરાબર છે. પણ જેને મન પર્યાય જ્ઞાન હોય ને અવધિ જ્ઞાન ના હોય તો એવું બને? આ કે હોય એવું બી બને. તેને અવધિ જ્ઞાનાવરણ કર્મનો ક્ષયોપશમ નથી થતો અને એને મન પર્યાય જ્ઞાનાવરણ કર્મનો ક્ષયોપશમ થાય છે. તો ક્ષયોપશમ થાય છે તો એને 3 જ્ઞાન પણ જોવામાં આવશે. એટલે આમ દરેક જીવના ઉગાડ રૂપ જે એની વ્યવસ્થા જે છે તે બધાની જેને કહેવાય કે અલગ અલગ રીતે અલગ અલગ જોવામાં આવી શકે છે. એટલે એની અંદર કોઈ એવું કોઈ વિશિષ્ટ કારણ છે નહીં. અને કોઈને એકલી મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાનાવરણ કર્મનો જ ક્ષયોપશમ હોય, સમ્યક દ્રષ્ટિ છે અને 2 જ્ઞાન કરીને જે મોક્ષે જતા રહે, એને અવધિ જ્ઞાન અને મન પર્યાય જ્ઞાનની મુલાકાત પણ નથી. એટલે એના સાથે જેને કહેવાય કે મતલબ નથી. પણ એક બીજું કહું ને તમને કે દાખલા તરીકે શું છે કે એ જ્ઞાનોને પણ વૃદ્ધિ કીધી છે, જેને કહેવાય કે અવધિ જ્ઞાન, મન પર્યાય જ્ઞાન, તો આ બધી પણ વૃદ્ધિના પ્રકારોમાં આવે છે. તો જ્ઞાનની વૃદ્ધિના પ્રકારોમાં એની ચર્ચા આવે છે. તો વાત એ છે કે કોઈને કેટલીક વૃદ્ધિ પ્રગટ થાય છે તો કોઈને કેટલીક વૃદ્ધિ પ્રગટ થાય છે. તો પોતપોતાના ક્ષયોપશમ અનુસાર તે અલગ અલગ રીતે તેનું જેને કહેવાય સ્વરૂપ જોવામાં આવશે. બરાબર. હવે જો આગળ એક 0.5 સેકન્ડની નિંદ્રા વાળો એક બેનનો પ્રશ્ન હતો જે આપણે કાલે રહી ગયો હતો, અથવા તો કાલે જ પૂછવામાં આવ્યો તો કે એની ખબર નથી કે આ ગુરુદેવશ્રીના પ્રવચનમાં જેને કહેવાય કે ઘણી વાર આવે છે કે આ નિંદ્રા ખાલી 0.5 સેકન્ડની જો 0.5 સેકન્ડની હોય
પોણી સેકન્ડનો મામલો શું છે? વાત એમ છે, જો વાત એ છે કે મેં વખતે થોડીક વાત કરી હતી કે એકચ્યુઅલી જીનાગમની અંદર સેકન્ડ, મિનિટ અને કલાક એ બધા શબ્દોના પરિચય નથી, કારણ કે તે વખતે ગ્રંથો લખાયા હોય. આ સેકન્ડ, મિનિટ ને કલાક તો આપણા આજના આધુનિક શબ્દોના પ્રયોગ આપણી પાસે જોવા મળે છે. તો કે છે કે તે વખતે આવા બધા શબ્દોના પ્રયોગ નથી આચાર્ય દેવોના માધ્યમથી. હવે વાત એવી છે કે એનું સ્વરૂપ આવી રીતે સમજી શકાય કે અંતર્મુહૂર્ત થી સમજી શકાય કે દાખલા તરીકે સૌથી પહેલા તો અંતર્મુહૂર્ત, જગન્ય અંતર્મુહૂર્તનો કાળ કેટલો અને અહીંયા આગળ જેને કહેવાય કે ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તનો કાળ કેટલો, આપણે એવી રીતે કાઢીએ. તો જગન્ય અંતર્મુહૂર્તનો કાળ કેટલો છે? તો કે છે કે કોઈને ખબર છે જગન્ય અંતર્મુહૂર્ત કેટલું છે? હા, 6 આવલી ને 6 આવલીમાં કંઈક એક સમય ઓછો કે એવું કંઈક છે. ના ના ના, જો એ તો તમે બીજા ગુણસ્થાનની અંદર ઉત્કૃષ્ટ અપેક્ષાએ 6 આવલી અને જગન્ય એક સમય, તે બીજા ગુણસ્થાનનો કાળ છે. જરા સમજો કે જગન્ય અંતર્મુહૂર્ત એટલે એક આવલી અને એક સમય, એને જગન્ય અંતર્મુહૂર્ત કહેવાય. એક આવલીની અંદર જગન્ય યુક્તા અસંખ્યાત સમય આવે છે. ફરીથી બોલું છું, એક આવલીની અંદર જગન્ય યુક્ત અસંખ્યાત સમયોની એક આવલી છે. આંખના પલકારાની અંદર તો ન જાણે અહીંયા આગળ અસંખ્યાત સમય થઈ ગયા. કલ્પના આમ કર્યું ને એમાં તો અસંખ્યાત સમય થઈ ગયા. આમ જેને કહેવાય એમાંથી તમે અહીંયા આગળ જેને કહેવાય એક આવલી અને અહીંયા આગળ એક સમયથી જગન્ય અંતર્મુહૂર્ત સારું થાય છે અને અહીંયા આગળ બે ઘડીની અંદર એક સમય કમ, તેને અહીંયા આગળ ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત કહેવામાં આવે છે. કારણ કે જેને કહેવાય બે ઘડીનું એક મુહૂર્ત, તેમાં એક સમય ઓછો, તે ઉત્કૃષ્ટ, અને આ બાજુ એક આવલી અને એક સમય, તે જગન્ય અંતર્મુહૂર્ત છે. હવે અહીંયા આગળ જીનાગમની અંદર 6થા ગુણસ્થાનનો કાળ બતાવ્યો અને 7મા ગુણસ્થાનનો કાળ બતાવ્યો. તો જયારે તમે જીનાગમની અંદર તમે 6થા ગુણસ્થાન અને 7મા ગુણસ્થાનનો કાળ કાઢશો તો સીધો આચાર્ય દેવ કહે છે કે અંતર્મુહૂર્ત. આચાર્ય દેવે ગમે ત્યારે અંતર્મુહૂર્ત શબ્દનો પ્રયોગ કર્યો છે, પરંતુ અંતર્મુહૂર્ત પણ અસંખ્યાત પ્રકારના હોય અને તેની અંદર એવી રીતે માપ કાઢ્યું છે કે જે 6થા ગુણસ્થાનનો જે કાળ છે તેના કરતા 7મા ગુણસ્થાનનો કાળ તો કે છે કે અડધો જોવામાં આવે છે. તો આમ એનો અર્થ એ થઈ ગયો કે જેટલો પણ 6થો ગુણસ્થાન ટોટલ કાળ હોય તેના કરતા જેને કહેવાય 7મો કાળ એનો મુનિરાજનો અડધો જ જોવામાં આવશે. ક્યારે બી 6ઠું 7મું હોય ને. હવે વાત આની અંદર ઓલી વાત આપણે ગુરુદેવની બેસાડીએ કે ગુરુદેવ શ્રી કહે છે કે ભાઈ પોણી સેકન્ડની નિંદ્રા. તો હવે આપણે એમ કહીએ કે ભાઈ પોણી સેકન્ડની નિંદ્રા છે, વળી પાછા જેને કહેવાય કે જાગ્રત થઈ જાય છે. જોવો આ ગુરુદેવના મતલબ કે આ કથનથી પણ ઓલી વાત આપણી સિદ્ધ થઈ. કઈ કે એકલું 6થું ગુણસ્થાન કે એકલું 7મું ગુણસ્થાન નથી હોતું. કેમ? કેમ કે 6ઠું 7મું છે. પોણી સેકન્ડની નિંદ્રા લીધી અને વળી પાછા તે 7મામાં આવી ગયા. વળી પાછા 7મામાં લઈને અહીંયા આગળ પોણી સેકન્ડ તો ઘણી મોટી છે, ઘણી મોટી કહેવાય. જેને કહેવાય ને આપણે આપણા જ્ઞાનથી વિચારીએ ને તો ના મેળ પડે, પણ જેને કહેવાય કે પોણી સેકન્ડની અંદર તો ઘણો મોટો કાળ કહેવાય સાદી ભાષામાં કહીએ તો. કારણ કે એક આવલીનો સમય જે રીતે છે એ રીતે, તો એની અંદર જેને કહેવાય કે યથા યોગ્ય અંતર્મુહૂર્તની અંદર તે ભેદ પણ બની જાય છે, બહુ આસાનીથી બની જાય છે. એટલા માટે જેને કહેવાય, કારણ કે આપણે ઓલી શું કલ્પના આપણે આપણી ઊંઘથી કરીએ છીએ ને કે આપણે ફર્સ્ટ ક્લાસ સમજો કે અડધો કલાક, 2-5 કલાક ઊંઘીએ એટલે આપણને એમ થાય કે પોણી સેકન્ડમાં તો શું ઊંઘતા હશે ને શું ઉભા થતા હશે. તો કે છે કે એમ નહીં, તેમની જે નિંદ્રા જે છે ને અત્યંત અલ્પ નિંદ્રાની અંદર પણ આવી ટાઈપની હોય છે. નિંદ્રા અને અહીંયા આગળ જાગૃતિ, નિંદ્રા જાગૃતિ, તો અહીંયા આગળ એવી જ એમની સ્થિતિ જોવામાં આવે છે. તો યથા યોગ્ય અંતર્મુહૂર્તના શબ્દોના પ્રયોગથી એનું સ્વરૂપ આપણે એને સમજી શકીએ છીએ. એમ એને સમજવું. હવે જો આગળ पौना सेकंड वाला, सॉरी पौना सेकंड का लिखा हुआ है तो नहीं, आपने बोला ना अंतर्मूर्त लिखा होता है. हाँ ये हाँ, तो मैंने यही कहा कि जैसे गुरुदेव श्री के प्रवचन में पौनी सेकंड वाली बात तो बहुत बार आती है, और हाँ इसलिए खुलासा यहाँ पर किया कि जो आधुनिक मतलब के ग्रंथों के अंदर जो बात आई है 6ठे-7वें गुणस्थान में, इसमें सेकंडों की गिनती वाली बात नहीं लिखेंगे. ऐसा सेकंड, मिनट, घंटा तो क्या वो बात नहीं, पौने घंटा तो क्या ऐसा नहीं. यहाँ पर तो अंतर्मुहूर्त की ही बात लिखी है, और उसका जो अंतर्मुहूर्त का जो नाप निकाला जाता है वो आवलियों से निकाला जाता है. इसलिए एक आवली और एक समय में जगन्य अंतर्मुहूर्त शुरू होता है. और यहाँ पर जो पौनी सेकंड की बात आई तो कहने का तात्पर्य है कि पौनी सेकंड तो बहुत बड़ी बात हो जाती है, मतलब कैलकुलेशन करते हैं
क्योंकि वो उसका श्वास निकालना पड़ता है और श्वास के अंदर से ये मतलब इस प्रकार की कैलकुलेशन होती है, मतलब कि अभी मतलब के संख्यात 1000 कोड़ा कोड़िया होती है मतलब एक श्वास में। तो अभी इसके सामने पौनी सेकंड में तो कितनी आवली हो गई, और यहाँ पर तो अपन जगन्य अंतर मुहूर्त भी एक आवली और एक समय घटित करते हैं, तो मतलब कि पौनी सेकंड भी बहुत बड़ा काल है। मतलब हम कैलकुलेशन निकालते हैं तो उसके अंदर ये बात बैठ जाती है। कहने का तात्पर्य कुल मिलाकर ये है कि हमें थोड़ा सा ऐसा लगेगा कि पौनी सेकंड में क्या नींद लेते होगे और क्या जगते होगे, लेकिन इस प्रकार से ही उसकी सिचुएशन बनी रहती है। तो मतलब कि छठा सातवां छठा सातवां छठा सातवां, तो इस प्रकार से, और उसके अंदर भी छठे सातवां के अंदर भी तीव्रता मंदता के इस प्रकार के भेद होते। तो मतलब कि इस प्रकार से थोड़ा शब्द में न जाकर इसको इस प्रकार से कैलकुलेट अपन आवलियों से कर लेंगे तो मामला बैठ जाएगा, कोई दिक्कत आती नहीं है, ऐसा है। अभी देखो પણ ન્યા ભાઈ એવું પણ છે ને કે એવું કહો કે અમને પ્રવચનમાં જ કહેલું કે whenever they sleep ત્યારે ભલે એવું નથી કે લાઈક 8 કલાકમાં ઈ પોણી સેકન્ડ જ ઊંઘે, પણ જ્યારે પણ ઈ ઊંઘે ત્યારે ઈ પોણી સેકન્ડ જેટલું ઊંઘે. ફોર એક્ઝામ્પલ he may be sleeping for 10 minutes awake તો પોણી સેકન્ડ ઊંઘે, એવું જાતનું હોય. not necessarily all the time, you know, in one cycle. હા બરાબર છે, દરેક વખતે એકલી પોણી સેકન્ડ એમ નહીં, એટલે મેં સાથે એ વાત પણ કરી કે જે અંતર્મુહૂર્ત છે ને તેના અસંખ્યાત ભેદ પડી જાય છે. આ પોણી સેકન્ડ વાળો મામલો પણ અસંખ્યાત ભેદોમાંથી તમારે એક ભેદ લેવો એટલે બધી વાત આવી જાય. બરાબર, કહેવાનો મતલબ એવી રીતે એનો જેને કહેવાય કે તાસ આપણે કાઢવો જોઈએ. કે એક છે ને પુસ્તક એટલે કોઈ ગ્રંથની વાત નથી કરતો, પણ ગુરુદેવ શ્રી લગભગ છે ને એ વખતે એક છોકરાનો પણ આધાર આપતા હતા અને કહેતા હતા કે તે ધવલાનું ઘણું અધ્યયન કરે છે અને એ વખતે એને સમજો કે આવી રીતે કેલ્ક્યુલેશન કરીને મતલબ કે આવી રીતે કાઢ્યું હતું એમ કરીને ગુરુદેવ શ્રી એમના પ્રવચનોમાં મેં બી સાંભળ્યું છે અને વાંચ્યું છે કે આવી ટાઈપની જેને કહેવાય કે આધાર આપીને તે આવી રીતે વાત કરતા. કુલ મિલાવીને વાત છે કે આ બધા અંતર્મુહૂર્તો ખરેખર આપણા જ્ઞાનના વિષય જ નથી અસલમાં, તો જેને કહેવાય ને કે દરેક મુનિરાજના અંતર્મુહૂર્તના કાળ પણ છઠ્ઠાના અલગ અલગ હોય, સાતમાના અલગ અલગ હોય, પણ જીનાગમની અંદર શું બતાવે કે સાતમા ગુણસ્થાનનો કાળ છે ને એ છઠ્ઠા ગુણસ્થાનથી અડધો છે. એવી રીતે જેને કહેવાય કે આપણે યથાયોગ્ય એને સમજવું જોઈએ. બરાબર, હવે જોવા દો શુક્લ ધ્યાનના ભેદની ચર્ચા. શુક્લ ધ્યાનનું થોડું સ્વરૂપ બતાવો. જો વાત એમ છે કે શુક્લ ધ્યાનમાં આપણે એકદમ ટૂંકમાં સાર રૂપથી જોઈશું, કોઈ શબ્દાર્થ વધારે કરીને એને નહીં ચાલીએ. કે શુક્લ ધ્યાનના 4 ભેદ આચાર્ય દેવોએ બતાવ્યા: પૃથકત્વ વિતર્ક વિચાર, એકત્વ વિતર્ક અવિચાર, સૂક્ષ્મ ક્રિયા અપ્રતિપાતી, વિપૃત ક્રિયા નિવૃત્તિ. આની અંદર 8મા ગુણસ્થાનથી લઈને અહીંયા આગળ જેને કહેવાય કે 14મા ગુણસ્થાન સુધી અહીંયા આગળ એ બધા ભેદો મતલબ કે ધ્યાનના અંતર્ગત આપણને જોવામાં આવે છે. તો 8મા ગુણસ્થાનની અંદર પૃથકત્વ વિતર્ક વિચાર ધ્યાન એટલે પૃથકત્વ વિતર્ક વિચાર આ 3 શબ્દ જે છે, તો અહીંયા આગળ વિતર્ક શબ્દ અને વિચાર શબ્દ એને પહેલા આપણે સમજીએ. તો અહીંયા આગળ વિતર્ક શબ્દનો અર્થ તત્વાર સૂત્રની અંદર કર્યો છે કે શ્રુત જ્ઞાન, અને વિચાર શબ્દનો અર્થ કર્યું છે પલટવું. તો કે છે કે કોનું પલટવું? આ શ્રુત જ્ઞાનમાં ધ્યાન થાય છે, નંબર 1 વાત, અને તેની અંદર પલટના થાય છે, નંબર 2 વાત. અને નંબર 3 વાત કે તે પલટના શેમાં થાય છે? તો કે છે કે તે એ પલટના થવું એટલે સંક્રાંતિ થવી. તો તેની અંદર 3 પ્રકારની સંક્રાંતિ કીધી: અર્થ સંક્રાંતિ, વ્યંજન સંક્રાંતિ, યોગ સંક્રાંતિ. તો અહીંયા આગળ કે છે કે દ્રવ્ય પર્યાયમાંથી ક્યારેક દ્રવ્યનું ચિંતવન, ક્યારેક પર્યાયનું ચિંતવન, ક્યારેક પૂતગલનું પણ ચિંતવન. તો આવી રીતે જેને કહેવાય કે તે પલટ્યા કરે છે, બદલાયા કરે છે. તો અંદર પોતાનો ઉપયોગ પણ આની અંદર ને અંદર ઉપયોગ ભગવાન આત્મામાં સ્થિર રહેવાના કાળમાં પણ અહીંયા આગળ જેને કહેવાય કે સ્વરૂપ ધ્યાનીને એનો ખ્યાલ નથી. એ કેવલી ગમ્ય વિષય છે, પણ કેવળ જ્ઞાનમાં જે વિષય આવ્યો છે તે આચાર્ય દેવ અહીંયા આગળ બતાવે છે કે અંદરમાં ને અંદરમાં આવી રીતે પણ પલટના થાય છે. તો દ્રવ્યથી પર્યાય, પર્યાયથી દ્રવ્ય, તો એવી રીતે તેને વિષય બનાવીને જે પલટના થાય તેને અહીંયા આગળ અર્થ સંક્રાંતિ કહેવામાં આવે છે. શ્રુતના કોઈ એક શબ્દને લઈને અને અન્ય શબ્દને લઈને બીજા કોઈ શબ્દ ઉપર આવી રીતે ચિંતવન કરીને સ્થિરતા આવે છે, તો તેને અહીંયા આગળ જેને કહેવાય વ્યંજન સંક્રાંતિ કહેવામાં આવે છે. અને મનોયોગથી વચનયોગ, વચનયોગથી કાયયોગ, કાયયોગથી વચનયોગ, આવી રીતે યોગોમાં પણ જે પલટવું થાય છે તો તે બધાને અહીંયા આગળ યોગ સંક્રાંતિ કહેવામાં આવે છે.
આમ 3 પ્રકારની સંક્રાંતિ તે વખતે જે અહીંયા આગળ જ્ઞાનની સ્થિરતા વાળી જેને કહેવાય સ્થિતિ છે, તો આવી રીતે પૃથકત્વ પૃથક તો આવી રીતે અલગ અલગ રીતે એની પલટના જોવામાં આવે છે. તો તે વખતના ધ્યાનને અહીંયા આગળ પૃથકત્વ વિતર્ક વિચાર ધ્યાન કહેવામાં આવે છે. ત્યારબાદ અહીંયા આગળ 12મા ગુણસ્થાનની અંદર એકત્વ વિતર્ક અવિચાર નામનું જેને કહેવાય કે અહીંયા આગળ શુક્લ ધ્યાનનો બીજો પાયો જોવામાં આવે છે. તો તેની અંદર શું થાય છે કે ત્યાં આગળ વિચાર કીધું હતું, પૃથકત્વ વિતર્ક વિચાર, અને અહીંયા આગળ કે છે કે એકત્વ વિતર્ક અવિચાર. તો અહીંયા અવિચારનો અર્થ એ છે કે કોઈ હવે પલટના અહીંયા આગળ થતી નથી. જેમ ત્યાં આગળ સંક્રાંતિઓ થતી હતી તેવી રીતે અહીંયા આગળ સંક્રાંતિ થતી નથી, પણ અહીંયા આગળ એક જ પદાર્થની અંદર આ જેને કહેવાય કે સ્થિરતા આવી ગઈ છે. તો અહીંયા આગળ જે એવી જે સ્થિરતા છે ને પલટના નથી, તો કે છે કે તેને અહીંયા આગળ એકત્વ વિતર્ક અવિચાર અહીંયા આગળ શુક્લ ધ્યાનનો બીજો પાયો કહેવામાં આવે છે. અને અહીંયા આગળ 3જા નંબરનો છે તો એનું નામ છે સૂક્ષ્મ ક્રિયા પ્રતિપાતી. તો 13મા ગુણસ્થાનના અંતની અંદર આ ધ્યાન જોવામાં આવશે. હકીકતની અંદર જોવામાં આવે તો ધ્યાન છે તે 12મા ગુણસ્થાન સુધી જ જોવામાં આવે છે. 13મા ગુણસ્થાનમાં તો ધ્યાનનું ફળ જોવામાં આવે છે. એમ હોવા છતાં પણ આચાર્ય દેવોએ 13મા 14મા ગુણસ્થાનમાં પણ ધ્યાન ઉપચારથી કીધું છે, કારણ કે ધ્યાનના કાળની અંદર નિદ્રા થાય છે, તો તેવું કાર્ય ત્યાં ઉપરના ગુણસ્થાનોમાં પણ થતું હોવાના કારણે તે વખતની સ્થિતિને પણ ધ્યાનની સ્થિતિ ઉપચારથી જેને કહેવાય કે કહી દેવામાં આવી છે. બાકી ત્યાં આગળ ધ્યાનનું ફળ છે. તો ત્યાં આગળ સૂક્ષ્મ ક્રિયા પ્રતિપાતીનો અર્થ શું સમજો. અહીંયા આગળ સૂક્ષ્મ ક્રિયા એટલે યોગ, અને કયો યોગ ત્યાં તો કે છે કે સૂક્ષ્મ ક્રિયા યોગ, અને પ્રતિપાતી નથી, અપ્રતિપાતી છે સૂક્ષ્મ ક્રિયા. તો અને એ પછી તેને કહેવાય સાથે જોડવાનું અપ્રતિપાતી, એટલે ત્યાંથી પડવાનું આવતું નથી. અને એટલા માટે અને હવે બીજું જોવો ત્યાં આગળ શું પોઝિશન બને છે અંતમાં, 13મા ગુણસ્થાનના અંતમાં એવી પોઝિશન બને છે કે બાદર કાય યોગના માધ્યમથી બાદર મનોયોગ, બાદર વચન યોગ અને બાદર શ્વાસોશ્વાસ, તો કે છે કે આ બધાને અહીંયા આગળ અંતમાં નષ્ટ કરશે. ત્યારબાદ સૂક્ષ્મ કાય યોગ બને, અને પછી આ 3ને નષ્ટ કર્યા બાદ સ્વયં તે બાદર કાય યોગ નષ્ટ થશે. હું 13મા ગુણસ્થાનની વાત કરું છું. ત્યારબાદ સૂક્ષ્મ કાય યોગના માધ્યમથી તે સૂક્ષ્મ મનોયોગ, સૂક્ષ્મ વચન યોગ અને આ સૂક્ષ્મ શ્વાસોશ્વાસ, તો કે છે કે આ 3 નષ્ટ થશે. અને પછી સૂક્ષ્મ ક્રિયા પ્રતિપાતી ધ્યાન લગાવીને અને ત્યાં આગળ સૂક્ષ્મ કાય યોગનો પણ અહીંયા આગળ અંતિમ અવસ્થામાં 13મા ગુણસ્થાનની વાત ચાલે છે, એટલે કે ત્યાં તેનો પણ અહીંયા આગળ જેને કહેવાય કે નાશ થાય છે. તો આમ 13મા ગુણસ્થાનની અંદર યોગનો અંત કરવાનું જે કારણ છે ત્યાં સૂક્ષ્મ ક્રિયા પ્રતિપાતી નામના ધ્યાનને લઈને ત્યાં આગળ જેને કહેવાય કે આ પ્રમાણે પણ ત્યાં આગળ યોગનો ત્યાં આગળ નાશ થાય છે. આવી વ્યવસ્થા જોવામાં આવે છે. અને અહીંયા આગળ જેને કહેવાય કે વિપૃત ક્રિયા નિવૃત્તિ, તો ટોટલી અહીંયા આગળ હવે શું થઈ ગયું છે કે કમ્પ્લીટલી નિવૃત્ત થઈ ગયો છે, જેને કહેવાય કે એનાથી મતલબ કે પાછો હટી ગયો છે. હવે ત્યાં આગળ જેને કહેવાય કે એવી સ્થિતિ થઈ ગઈ છે ત્યાં યોગની પણ સ્થિતિ જોવામાં આવતી નથી. તો આવી રીતે બધા ધ્યાનના ભેદ, શુક્લ ધ્યાનના ભેદ ઇત્યાદિ વગેરે ત્યાં આગળ જેને કહેવાય કે બતાવવામાં આવ્યા છે. બીજું તમે વિસ્તારથી તમે તત્વાર સૂત્રની અંદર તમે 9મા અધ્યાયમાં જતા રહેશો તો 9મા અધ્યાયની અંદર 4 ભેદ વિસ્તારથી તમને ત્યાં આગળ જોવા મળશે. બરાબર. હવે જુઓ આગળ. તત્વ વિચાર સંબંધીનો એક છે, દરરોજ 7 તત્વનું ચિંતન કેવી રીતે કરવું. આ બહુ સરસ અને પ્રયોજનભૂત, બધા પ્રયોજનભૂત જ છે આપણા પરિણામોની વિશુદ્ધિ માટે. તો કે છે કે હવે આ જેને કહેવાય કે 7 તત્વોનું ચિંતન કેવી રીતે કરવું. વાત એમ છે કે 7 તત્વોનું ચિંતન કેવી રીતે કરવું, તો કે છે કે આપણી પ્રેક્ટિકલ લાઈફની અંદર આપણે 7 તત્વ જે ભણ્યા છે, 7 તત્વોનું સ્વરૂપ સમજ્યા છે અને 7 તત્વોનું આપણે લક્ષણ પણ સમજ્યા છે. તો કે છે કે તમે જ્યાં ઊભા હોય ત્યાં આગળ એક તમારી જ્ઞાનની અંદર ધારણા આવી ગઈ. 7 તત્વોનું સ્વરૂપ શું છે કે તેની એક ધારણા તો બની ગઈ. હવે અહીંયા આગળ તમારા જે દિવસ દરમિયાન જે પણ કોઈ કાર્ય જોવામાં આવશે તો તે બધા અહીંયા આગળ ઉપયોગ મૂકીને અહીંયા આગળ તમારા જીવનના વ્યવહારિક જીવનના બધા કાર્ય અહીંયા આગળ જોવામાં આવે છે.
હવે તે બધા જે વ્યવહારિક જીવનના જે બધા કાર્યો અહીંયા આગળ જોવામાં આવે છે, તો હવે કેવું હોય છે કે ચિંતન કેવી રીતે કરવું એટલે શું કે એક તો બુદ્ધિપૂર્વક ચિંતન ચાલે છે. તો બુદ્ધિપૂર્વક ચિંતનની અંદર જ્યારે જ્યારે પણ જે ઘટના બને છે તો તે વખતે પોતે અહીંયા આગળ તત્વોને યાદ કરીને અને તે વખતે અહીંયા આગળ જે વિચાર ચાલે તો જેને કહેવાય કે તે તમારું તત્વચિંતન છે. બહારની ક્રિયા સાથે તેને સંબંધ નથી. મારે કંઈક બીજું કેવું છે, બહારની ક્રિયા સાથે એ ચિંતનને સંબંધ નથી, પણ જ્યારે બહારની ક્રિયાની અંદર તમારો જ્યારે અહીંયા આગળ ઉપયોગ જોડાતો હોય તે વખતે પણ જો કે ઉપયોગ તો વિચારને આધીન છે, એટલા માટે જે વસ્તુનો તમારો વિચાર હશે તો ત્યાં આગળ તેનો એવી રીતે ઉપયોગ લાગ્યો હશે તો તે વખતે પણ તમે અહીંયા આગળ ઉપયોગમાં આવી રીતે ચિંતન તમે કરી શકો. દાખલા તરીકે સમજો કે તમે રસોઈ બનાવો છો, તો રસોઈ બનાવતા વખતે 7 તત્વોનું ચિંતન કેવી રીતે કરવું? આપણે ઓર પ્રશ્ન એક બનાવ્યો આની અંદર રસોઈ બનાવતા વખતે અહીંયા આગળ 7 તત્વોનું ચિંતન કેવી રીતે કરશો તમે? તો તેની અંદર મુખ્ય રૂપથી તમે જીવનું ચિંતન કરો, બરાબર કે નહીં? કે ભાઈ આ રોટલી બની છે તે મારા કારણે બનતી નથી, તેના એક એક પરમાણુ પૂદગલ પરમાણુનું પરિણમન છે. તે પોતાની ક્રિયાવર્તી શક્તિના કારણે એક જગ્યાએથી તવી પર ગઈ છે તો તેની ક્રિયાવર્તી શક્તિના કારણે ગઈ છે. તો આ પણ શું છે કે અજીવની અંદર આવેલા પૂદગલનું ચિંતન છે. ચિંતા છોડીને ચિંતન કરવાનું છે. તો કે છે કે આ ચિંતન આ તે કે 7 તત્વના ચિંતનમાં આ બધી જ વાત આવે. તો બીજું આવે શું? 7 તત્વની અંદર તે વખતે તમે રોટલી બનાવવાના કાળની અંદર અહીંયા આગળ જેને કહેવાય કે તમે આવું ચિંતન કરો છો તો તે વખતે પણ તમારો દર્શન મુનિયમંદ થાય છે. સમજો કે બહુ સરસ, સમજો કે રોટલી બની, હવે એ વખતે અહીંયા આગળ જમવા વાળા કે છે કે બહુ સરસ ફૂલી ગઈ છે આ રોટલી, તો એ વખતે આપણે ન ફૂલાઈએ અને જેને કે ભાઈ ન ફૂલાઈએ તો કેવી રીતે આપણે એ શું થઈ ગયું? તમારા તત્વચિંતનનું ફળ છે કે તમે અપ્રભાવિત રહ્યા. તે વખતે પણ તમારા જ્ઞાનમાં આ મેં સારી ફૂલાવી, મેં બનાવી, મેં સરખો લોટ બાંધ્યો, તો કે છે કે આ બધા તમારા મિથ્યા અભિમાન ઉભા ન થયા. તે વખતે પણ તમે એવું જ જ્ઞાન કર્યું. શું જ્ઞાન કરી નાખ્યું? કે ભાઈ એ પૂદગલ પરમાણુની અંદર આવી રીતે જ ફૂલવાની યોગ્યતા હતી તો ફૂલી છે, એટલે કે મારે લઈને તે રોટલી આવી રીતે ફૂલી છે, તો કે છે કે એમ નથી. તો તે વખતે તમે શું કરો છો? તો કે છે કે અજીવ તત્વથી તમે જીવ તત્વનું ભેદ વિજ્ઞાન કરો છો, જેને કહેવાય. અને એવું બને કે આટલી બધી રોટલી કેમ દાજી નાખી, ખબર ના પડી, ઘરવાળા બૂમ પણ મારે, તો એ વખતે પણ ચિંતન કેવું કરે? તો તે વખતે પણ ખેદ ખિન્નતાની જગ્યાએ આવી રીતે વિચાર કરે. શું વિચાર કરે? કે ભાઈ એના એક એક પરમાણુ તે રીતે જેને કહેવાય કે કાળપ રૂપે પરિણમવાના હતા, તો કે છે કે તે આવી રીતે જેને કહેવાય કઠોર રૂપે પરિણમવાના હતા તો તે રૂપે પરિણમ્યા છે. એની અંદર જેને કહેવાય કે જીવનું આની અંદર કંઈ પણ જેને કહેવાય છે નહીં, એ વખતે પણ તેનો જ્ઞાતા છે. આમ જેને કહેવાય કે રોટલી ફૂલે ત્યારે ફૂલાઈ ના અને દાજે ત્યારે પોતે પરિણામોની અંદર દાજે ના, પણ બંને અવસ્થાઓની અંદર ગેરરૂપથી તે જાણવા વાળો રે તો એ તમારું અહીંયા આગળ તત્વચિંતન છે. જિનેન્દ્ર ભગવાનની ભક્તિ કરવાના કાળની અંદર પણ રાગની ઉત્પત્તિ થાય છે, તો તે વખતે પણ ભક્તિનો ભાવ બહુ સરસ આવી ગયો, ચલો આવી ગયો, બરાબર કે નહીં? જેને કહેવાય તો પરિણામ અનુસાર, ગુણસ્થાન અનુસાર તે પરિણામ આવ્યા, તો તે વખતે પણ અહીંયા આગળ ચિંતન કરે કે આ શુભ ભાવમાં પણ રહેવા જેવું નથી, તો કે છે કે ખરેખર સ્વરૂપમાં જ રહેવા જેવું છે. તો આ પણ તમારું જેને કહેવાય કે તત્વનું ચિંતન છે. એ રાગ પણ ખરેખર આત્માને તે વખતે જેને કહેવાય કે ડિસ્ટર્બ કરતો નથી. એ રાગ પણ આત્માને એના જ્ઞાનને તે ભક્તિના કાળની અંદર પણ ડિસ્ટર્બ કરતો નથી, કારણ કે તે તત્વ આશ્રવ તત્વ છે અને અહીંયા આગળ મારું અહીંયા તો જ્ઞાન તત્વ છે અને જ્ઞાન તત્વ આશ્રવ તત્વથી ભિન્ન છે. તો કે છે કે આવું પણ જેને કહેવાય કે તે ચિંતન અહીંયા આગળ જેને કહેવાય કે જોવામાં આવે. આમ પર્યાયની ભિન્નતાનું પણ ચિંતન જોવામાં આવે, પર્યાયની અસારતાનું પણ ચિંતન જોવામાં આવે, આવી રીતે જેને પર્યાયની સ્વતંત્રતાનું પણ ચિંતન જોવામાં આવે. તો આ બધું પણ જેને કહેવાય કે કોના અંતર્ગત જશે? તો કે છે કે આ બધું પણ 7 તત્વોના ચિંતનના અંતર્ગત જ જોવામાં આવશે. વળી પાછું જેને કહેવાય કે આપણે બેસીએ તો સમ્યક દર્શન, તો સમ્યક દર્શન એટલે શું? તો કે છે સમ્યક દર્શન એટલે સંવર તત્વ. તો કે છે કે સંવર તત્વનું પણ ચિંતન કેવી રીતે કરવું? તો કે છે કે પ્રગટ કરવા યોગ્ય છે. કેમ પ્રગટ કરવા યોગ્ય છે? કે તેની અંદર ભગવાન આત્માના દર્શન થયા છે, અહમપણું થયું છે અને જેને કહેવાય કે તે સુખકારી તત્વ છે. આમ તમારા 7 તત્વોની અંદર એની અંદર હેગે ઉપાદેયની ચાલથી તમે જેટલું ચિંતન કરશો તો તે ચિંતનની અંદર પણ જેને કહેવાય કે તેનું પ્રગાઢતા આવતી જશે. ફરીથી કહું છું, જે 7 તત્વોનું તમે ચિંતન કરો છો તો તેની અંદર પોતાના માટે હે શું, પોતાના માટે ગે શું અને પોતાના માટે ઉપાદેય શું. દાખલા તરીકે મેં આ ખુરશી જાણી, તો મેં ખુરશી જાણી, તેમાં એ કઈ ચિંતન ના કહેવાય. જરા બહુ સમજજો શું કહેવા માંગુ છું. હવે તમે આ મોબાઈલ જાણ્યો,
તો કે છે કે હવે તમે મોબાઈલ જાણ્યો ને, તો કઈ મોબાઈલ જાણ્યું તો એ તમારું ચિંતન નથી, એ તમારું જ્ઞાન છે. અહીંયા આગળ જેને કહેવાય કે મેં જ્ઞાનમાં પૈસા જાણ્યા, તો તે કે પૈસા જાણ્યા તો એ કઈ તમારું ચિંતન નથી, એ તો તમારું જ્ઞાન થયું. એવી જ રીતે મેં આત્મા જાણ્યું, તો કે આત્મા જાણ્યું એ તમારું ચિંતન નથી, હકીકતમાં એ તમારું માનસિક જ્ઞાન છે. તો કે છે કે તો શબ્દના માધ્યમથી શબ્દ સાંભળ્યા, અહીંયા કાનના માધ્યમથી, અને તમે બધાનું જ્ઞાન કર્યું છે, ચિંતન નથી. ચિંતન એને કહેવાય કે જેના ઉપર વિશેષ વિચાર કરવાથી હે ઉપાદેયતાની નિષ્કર્ષતામાં પહોંચે તેને ચિંતન કહેવામાં આવે. જેનાથી મારું કોઈ એક મિથ્યા જ્ઞાનનો નાશ થાય, મારી કોઈ એક કસાઈ કપાય, તો કે છે કે તે હકીકતની અંદર જેને કહેવાય કે ચિંતન કહેવામાં આવે. આપણે આધ્યાત્મિક પર વિચાર કરીએ છીએ આપણે, તો આવી રીતે જેને કહેવાય કે પૂતગલ સંબંધીનો, જીવ સંબંધીનો, આશ્રવ તત્વ સંબંધીનો, સંવર નિદ્રા સંબંધીનો કોઈ પણ પ્રકરણ બને, અરે કોઈ પણ પ્રકરણ એટલે અન્ય અધ્યાત્મના પ્રકરણ નહીં, ગૃહસ્થીની અંદર જેને કહેવાય કે કોઈ પણ પ્રકરણ બન્યું, પોતાના ઉપર ઘટિત થયું, કઈક ઉપસર્ગ આવી ગયો, પરીક્ષા આવી ગયા મુનિરાજ ઉપર, એવી ટાઈપની કઈક પ્રતિકૂળતા આપણા ઉપર બી આવી ગયું, તો તે વખતે પણ અહીંયા આગળ શું ચિંતન કરે, તો કે સરવાળે શું થયું છે, તો કે સરવાળે તે તો કર્મોની નિદ્રા થઈ છે, ઉદય હતો તો ઉદય આવીને ચાલ્યો ગયો, બરાબર. તો તે વખતે તમારું સમાધાન થયું, તો તે તમારું ચિંતન છે, કે ઉદયના કાળે આવ્યો છે, પૂર્વકૃત પ્રમાણે બાંધેલા ફળ અહીંયા આગળ ભોગવ્યા છે, અને એ વખતે પણ ભગવાન આત્મા તો જેને કહેવાય કે તેનો જ્ઞાતા દ્રષ્ટા જ છે. ખરેખર ભગવાન આત્માને તો કોઈ ફળ પહોંચતું જ નથી, તો ભગવાન આત્માનું પણ ચિંતન થઈ ગયું, અને ઉદય આવીને તે તો નીકળી ગયા, તો તમે નિર્જરાનું જેને કહેવાય કે ચિંતન કરો છો. તો આવી રીતે જેને કહેવાય કે તમે જ્યાં પણ ઉભા છો, તો ત્યાં આગળ આવી રીતે 7 તત્વોને કર્તા કર્મના રૂપમાં, ભોગતા ભોગ્યના રૂપમાં અહીંયા આગળ અલગ અલગ રીતે જેને કહેવાય કે તેનો જે તમારો અહીંયા આગળ વિચાર ચાલે છે, વિશેષ વિચાર ચાલે છે, એની અંદર જેમ 6 દ્રવ્યની તમે સ્વતંત્રતા ઉપર વધારે વિચાર કરો, તેવી રીતે 7 તત્વ ઉપર પણ એની સ્વતંત્રતાની અંદર પણ જેટલો વધારે વિચાર જે કરી રહ્યા છો ને, તો તે બધું જેને કહેવાય કે ચિંતનના ખાતામાં જશે, અને સ્વતંત્રતાના બેઝ ઉપર જેટલો વધારે વિચાર કરવામાં આવશે, તેટલું તમારું, એટલે આપણા બધાનું અહીંયા આગળ જ્ઞાન નિર્મળ થતું જાય છે. અને એની અંદર જેને કહેવાય કે નિર્મળ થતા શું થાય છે કે જ્ઞાન એવું સોફ્ટ થાય છે કે પછી અહીંયા આગળ શું થાય છે કે તે જ્ઞાનને સ્વરૂપમાં લગાડવા માટે જે સ્થિરતા જોઈએ છે, તો તેની અંદર પણ પછી ભાર નથી આવતો. તમારું જ્ઞાન એટલું બધું લાઇટ થઈ જાય છે, અને એની અંદર પછી એ અનેક પ્રકારના મિથ્યા કોલાહલ ઓટોમેટિકલી આવા દ્રવ્ય ગુણ પર્યાયની સ્વતંત્રતાના અને 7 તત્વની સ્વતંત્રતાના જેટલા વારંવાર ચિંતન કરતા જઈએ છે, તો તેટલું અહીંયા આગળ જ્ઞાન શું થઈ જાય છે, કે નિર્મલ બનતું જાય છે, અને જેને કહેવાય સોફ્ટ બનતું જાય છે. તો તે જ્ઞાન અહીંયા આગળ ઉપયોગને સ્વભાવ સન્મુખ કરવાની અંદર સહાયક બની જાય છે, અને સહજતાથી જેને કહેવાય કે ચેતનને સ્વભાવની અંદર જોડાણ કરવાનું થાય છે. તો આવી રીતે 7 તત્વનું ચિંતન, તો જેને કહેવાય કે તે જ્ઞાન કર્યું, એના લક્ષણ જાણ્યા, અને ત્યારબાદ તમે જેટલું તેની અંદર તમે એપ્લાય કરશો, તો અહીંયા આગળ કસાયોથી પાછા હટશો. તમે પોતે પોતાના જીવનની અંદર જોશો કે કોઈ કસાયથી પાછા હટવાનું કારણ તમારું તત્વ ચિંતન જ બનશે, બીજું કોઈ જેને કહેવાય કે કારણ નહીં બને. આમ તમે વારંવાર જેટલું ઘટિત કરશો, તેટલું અહીંયા આગળ ચિંતન પણ નીકળતું જશે. બરાબર કહેવાનો મતલબ? હવે જુઓ, એક પ્રશ્ન એવો હતો, કોઈ બહેનનો જ હતો કે આપણે દેવ મરીને નારકી ન થાય, અને તે પહેલાથી 3જા સ્વર્ગમાં એમ લખ્યું હતું, પણ એ થોડુંક સુધારી દે કે પહેલા 2જા સ્વર્ગ વાળા દેવ સુધીના વાત ચાલે છે, કે પહેલા 2જા સ્વર્ગ વાળા મરીને જેને કહેવાય કે દેવો, તે કે છે કે નારકી ન થાય. મતલબ કહેવાનું તાત્પર્ય એ છે કે હકીકતમાં કોઈ પણ દેવ મરીને નારકી ન થાય, બરાબર. અને પહેલા 2જા સ્વર્ગ વાળા પણ દેવો બધા મરીને અહીંયા આગળ એક ઇન્દ્રિયમાં જ જાય એમ નથી. તો કે છે કે કોઈ જાય છે, અને કોઈ પછી મનુષ્યની અંદર પણ આવી શકે છે, જેને કહેવાય કોઈ સંઘની પંચેન્દ્રિય તિર્યંચ પણ થઈ શકે છે. પહેલા 2જા, જો એક વાત સાંભળો, જરા થોડુંક સરખી રીતે કહો એટલે તમને ખ્યાલ આવે. જે દેવ છે ને દેવ, તે દેવ મરીને અહીંયા આગળ એક ઇન્દ્રિયમાં જન્મ લેશે અથવા પંચેન્દ્રિયમાં જન્મ લેશે. અહીંયા આગળ દેવ ક્યારે પણ સમજો કે તિર્યંચમાં પણ જશે, તો યા તો પહેલા 2જા સ્વર્ગના દેવો અહીંયા એક ઇન્દ્રિયમાં જન્મ લઈ શકશે, પણ વિકલક ત્રયની અંદર જન્મ નહીં લે, યા તો જેને કહેવાય કે સંઘની પંચેન્દ્રિયની અંદર તે જન્મ લઈ શકે છે, તિર્યંચ હોય તો. અને મનુષ્યમાં હોય તો પ્રશ્ન નથી, તે સંઘની પંચેન્દ્રિય તરીકે જેને કહેવાય કે જન્મ થશે. હવે વાત એ છે કે પહેલા 2જા સ્વર્ગ સુધીના જેને કહેવાય કે જે દેવો છે, તે મિથ્યા દ્રષ્ટિ દેવો બધા જ અહીંયા આગળ એક ઇન્દ્રિયમાં જાય, કે છે કે એવું જરૂરી નથી તેઓ અહીંયા આગળ જેને કહેવાય કે મનુષ્ય પણ
થઈ શકે છે. હવે એની અંદર એક બીજો પ્રશ્ન છે કે દેવો છે તે મરીને અહીંયા આગળ નરકમાં નથી જતા, કારણ કે તેમને અહીંયા આગળ તીવ્ર કસાઈ જોવામાં આવતી નથી એટલા માટે. અને દેવો અહીંયા આગળ તે પહેલા બીજા સ્વર્ગના મનુષ્ય થતા નથી, કારણ કે તેનું ઉત્કૃષ્ટ પુણ્ય નથી એટલા માટે. વાત એમ છે કે એની અંદર આપણે ખુલાસો હમણાં કર્યા કે મનુષ્ય તો થઈ જ શકે છે, એટલે એનો કોઈ અહીંયા આગળ જેને કહેવાય કે પ્રશ્ન રહેતો નથી. બીજું વાત એ છે કે દેવોને પણ અહીંયા આગળ તીવ્ર કસાય હોતી નથી, તો કે છે કે આ પણ હકીકતમાં અપેક્ષિત કથન છે. જરા સમજજો શું કહેવા માંગીએ છીએ, જરા સમજજો કે થોડું જટિલ છે પણ સમજવાની કોશિશ કરજો કે જે તીવ્ર કસાઈ શબ્દનો જે પ્રયોગ છે ને, તો તીવ્ર કસાઈ શબ્દનો પ્રયોગ હકીકતમાં કરણાની યોગની અંદર એ સાપેક્ષ કથન છે. કોઈ એક અન્ય મંદ કસાઈની અપેક્ષાએ કોઈ વિવક્ષિત કસાઈને તીવ્ર કહેવામાં આવશે, અને કોઈ વિવક્ષિત તીવ્ર કસાઈની અપેક્ષાએ તેનાથી જેને કહેવાય કે ઓછી જે કસાય હોય તો તેને એની અપેક્ષાએ મંદ કહેવામાં આવશે. દાખલા તરીકે અહીંયા આગળ દેવોને પણ તીવ્ર કસાઈ કીધું, દેવોને મંદ કસાઈ જોવામાં આવે છે, એવો જે શબ્દનો પ્રયોગ છે તે સામાન્ય કથન છે. કેમ? કારણ કે તેની અંદર મંદ કસાઈ રૂપ પ્રવૃત્તિ છે, કારણ કે તેની અંદર શુભ લેશિયાઓ જોવામાં આવશે. તો શુભ લેશિયાની અંદર મુખ્યતાથી એમ કહી દઈશું કે તેઓને પણ અહીંયા આગળ મંદ કસાઈ જોવામાં આવે છે. હવે તો શું મંદ કસાઈ જોવામાં આવે તો દેવોને ગુસ્સો આવે કે ન આવે? તો સાંભળજો બરાબર. અરે દેવો ગુસ્સાની અંદર ગામોના ગામો બાળી નાખે, આ વ્યંતર વગેરે એવા ધંધા કરે. તો કે છે કે એવું પણ જેને કહેવાય કે તેમના ગજબ છે, લેશિયા શુભ અને અહીંયા આગળ કાર્ય અશુભ, બોલો એવું પણ જોવામાં આવી શકે છે. તો કે છે કે તે લોકોની જે પિત્ત લેશિયા હોય છે, કારણ કે જે નીચલી જાતના દેવો છે તે લોકોને શુભ લેશિયાની અંદર પણ પિત્ત લેશિયા મતલબ કે ઘટિત કરેલી છે. તો જગન્ય પિત્ત લેશિયાના અંશો તે લોકોના માટે બહુ ખરાબ. તો ત્યાં આગળ આવી ટાઈપના પણ પરિણામ તે લોકોને જેને કહેવાય કે જોવામાં આવી શકે છે. પણ અત્યંત સામાન્ય કથનથી જગતના જીવોને ધર્મ માર્ગ લગાવવા માટે, દેવોનું એક સામાન્ય સ્વરૂપ બતાવવા માટે એવા બધા શબ્દોના પ્રયોગથી પણ જેને કહેવાય કે મંદ કસાઈ એવા શબ્દના પ્રયોગ કરીએ છીએ. બાકી 5 ઇન્દ્રિયના વિષય ભોગોની અંદર ગ્રદ્ધતા વગર એ એક ઇન્દ્રિયમાં થોડો પહોંચી ગયો છે. તો ત્યાં આગળ બોલો તીવ્ર કસાઈ છે કે મંદ કસાઈ? આપણે એકલી તીવ્રતા, મંદતા, ક્રોધ સાથે લઈએ છીએ ને એટલે આપણને ખાલી એ દેખાય છે. પણ તમારે માન, માયા અને લોભ, તો કે છે કે આ બધી કસાઈની અંદર તમારે આપણે તીવ્રતા અને મંદતા એની અંદર બધાની અંદર જેને કહેવાય કે ઘટિત આપણે કરવાની હોય છે. કેમ કે તે દેવોને પણ એક જ કસાઈ વધારે મતલબ કે અંતર્મુરતથી વધારે તો તેની પણ રહેતી નથી. લોભની મુખ્યતા છે પણ તે પણ અંતર્મુરતથી વધારે રહેતો નથી. તેને પણ ક્રોધ, માન ને માયાની ઇત્યાદિ વગેરે કસાય તો થયા કરે છે. એટલે જેના ગમની અંદર ચરણાની યોગથી જે કથન કરવામાં આવે અને કરણાની યોગથી કથન કરવામાં આવે તો યથા યોગ્ય તો જેને કહેવાય તેની સ્થિતિ આપણે એની સમજવાની હોય છે. બરાબર. હવે જો પૂદગલની એક વર્ગણા સંબંધીની વાત આવે છે, 23 પ્રકારની વર્ગણા. 23 પ્રકારની જે વર્ગણાની અંદર એ ચર્ચા છે, એક સામાન્ય રૂપથી વાત બતાવું છું. તમારે એનો વિસ્તાર વાંચવો હોય તો તમને 23 પ્રકારની વર્ગણાની ચર્ચા તમને મળશે ગોમટસાર જીવકાંડ, અને જીવકાંડની અંદર તમારે ફાઇલ ખોલવી પડશે માર્ગણાની. માર્ગણાની અંદર પણ જઈને તમારે ફાઇલ ખોલવી પડશે સમ્યક્ત્વ માર્ગણાની. એની અંદર જઈને તમને આ 23 પ્રકારની વર્ગણાનું સ્વરૂપ ત્યાં આગળ તમને જોવા મળશે. અત્યંત શોર્ટની અંદર કહી દઉં કે સર્વજ્ઞ ભગવાને એમના જ્ઞાનની અંદર 23 પ્રકારની જે વર્ગણા જોઈ છે એમાંથી આપણે પ્રયોજનભૂત સમજવા માટે જે 5 પ્રકારની જે વર્ગણા છે તે 5 પ્રકારની વર્ગણા સાથે જીવનો નિમિત્ત નૈમિતિક સંબંધ જોવામાં આવે છે. જેને કહેવાય કે દાખલા તરીકે આહાર વર્ગણા છે, પછી કાર્મણ વર્ગણા છે, તેજસ વર્ગણા છે, ભાષા વર્ગણા છે અને મનોવર્ગણા છે. તો કે છે કે આ બધા જે રો મટીરિયલ છે, તો કે છે કે તે બધી જે વર્ગણા છે તો કે છે કે તેનો આ જીવના પરિણામ સાથે અહીંયા આગળ નિમિત્ત નૈમિતિક સંબંધ જોવામાં આવે છે. આહાર વર્ગણામાંથી શરીર બની જશે, ભાષા વર્ગણમાંથી ભાષા બની જશે, મનોવર્ગણામાંથી મન બની જશે. જેને કહેવાય કાર્મણ શરીર છે પોતે કાર્મણ વર્ગણામાંથી બની જશે અને તેજસ વર્ગણામાંથી તેજસ શરીર બની જશે. તો કે છે કે આ 5 સાથે એનો નિમિત્ત નૈમિતિક સંબંધ જોવામાં આવે છે. બીજું એની અંદર જે 23 પ્રકારની વર્ગણાની અંદર બીજા બધા જે શબ્દના પ્રયોગ કર્યા છે, અગ્રાહ્ય વર્ગણા, તમે જયારે વાંચશો 23 ત્યારે તમને એની મુલાકાત થશે. તો જગતની અંદર એવા પણ પૂદગલના પરમાણુ છે, એમ કરીને એમ બતાવવા માંગે છે કે જગતની અંદર એવા પણ પૂદગલના પરમાણુ છે કે તેનો કદી પણ જીવ સાથે તેનો અહીંયા આગળ નિમિત્તના રૂપમાં સંબંધ જ નથી થયો. જરા સમજજો. એક બાજુ એમ પણ કહેવામાં આવે કે તે પૂદગલ પરાવર્તનની અંદર આ જેટલા પણ જગતના પૂદગલ પરમાણુઓ છે
તો કે છે કે તે બધાને અહીંયા આગળ ક્રમથી ગ્રહણ કર્યા છે અને છોડ્યા છે, એવું એક પૂતગલ પરમાણુ બાકી નથી કે તે એને ગ્રહણ ના કર્યા હોય. તો આ કથન સામાન્ય સમજવું. અને વિશેષ કથનની અપેક્ષા એની અંદર એવા કેટલાય અનંતા પૂતગલ પરમાણુ છે કે જીવે આ સુધી તેને ગ્રહણ તો કર્યા નથી અને અનંત કાળ સુધી પણ કોઈ પણ જીવ તે પૂતગલ પરમાણુને પણ ગ્રહણ કરવાનો નથી. તો કે છે કે એવી પણ વર્ગણાઓ જેને કહેવાય કે જગતની અંદર મોજૂદ છે, તે કેવડી ભગવાનના જ્ઞાનનો વિષય છે. તો વર્ગણાની અંદર જગન્ય વર્ગણાથી લઈને વચ્ચે વચ્ચે આવી રીતે ભેદ બતાવતા અને છેલ્લે મહાસ્કંદ વાળી જેને કહેવાય કે વર્ગણા બતાવવામાં આવી છે. તો એવી રીતે બધા જે લોટ છે તો તે બધા કઈ વર્ગણાથી જેને કહેવાય કે કઈ વર્ગણાની અંદર એ સ્કંદોની અંદર પૂતગલ પરમાણુઓ વધારે છે, તો તેની પણ જેને કહેવાય કે સંખ્યા અને રાશિ ને એ બધાનું માપ કાઢીને તે બધા અલગ અલગ રીતે જેને કહેવાય કે 23 પ્રકારની વર્ગણા તો કે છે કે ઇત્યાદિ વગેરે બતાવી. વચ્ચે ઓલા નિગોદિયા શરીરની પણ વર્ગણાઓના અલગ ભેદ પડશે. તો ત્યાં આગળ બધા ભેદ બતાવવામાં અહીંયા આગળ જેને કહેવાય કે જે પૂતગલ પરમાણુના સ્કંદ નંબર ઓફ પરમાણુ તો કે છે કે તેની અપેક્ષા અહીંયા આગળ વધારે છે, એની અંદર આની અંદર વધારે છે. એમ કરીને તે જે સંખ્યા છે પરમાણુઓની તો તેમ વધારે કરતા તે 23 નો લોટ લઈને આગળ મહાસ્કંદ સુધી જાય છે. આ અત્યંત શોર્ટની અંદર અને જેને કહેવાય કે એક સામાન્ય રૂપથી તમને અહીંયા આગળ એક ઝાંખી બતાવી. વિશેષ કોઈને જાણવું હોય તો તે ત્યાંથી જેને કહેવાય કે જાણી લેશે. આવી રીતે જેને કહેવાય કે એની ચર્ચા છે. બીજી બધી ઘણી આની અંદર કેટલાક પ્રશ્ન છે, પણ હવે દાખલા તરીકે સમાધિ મરણના શબ્દ પ્રયોગ કર્યા છે. અનર્થ દંડવતની અંદર આપણી ભૂમિકામાં શું ધ્યાન રાખવું જોઈએ, આ બધા વિષયો મારે શિબિરમાં પણ ચાલશે. રત્નકરણ સાવકાચાર ચલાવવાનું છે ત્યાં 4 દિવસની શિબિરમાં. તો તે વખતે જેને કહેવાય કે આ બધી ચીજોના એક મતલબ કે ખુલાસા આવશે. સમાધિ મરણ પર બી એક લેક્ચર આવશે જ, કારણ કે રત્નકરણ સાવકાચારમાં કોઈ અધિકાર છે. તો તે વખતે જેને કહેવાય કે એ બધી ચર્ચા વિસ્તારથી ત્યાં આગળ જોઈશું આપણે. એક પ્રશ્ન એવો છે કે કયા ગુણની પર્યાયના 2 ભાગ હોય છે? જો સાંભળજો બરાબર. પર્યાયોના હકીકતની અંદર જોવામાં આવે તો 2 ભાગ આપણે જ્ઞાનની અંદર બનાવીએ છીએ. પેલા તો એ સમજી લઈએ, બરાબર કે? કારણ કે પર્યાયોની અંદર જે ભાગ પડશે તે અવિભાગ પ્રતિચ્છેદોના પડશે. શક્તિના નાનામાં નાના અંશને અવિભાગ પ્રતિચ્છેદ કહેવામાં આવે છે. તો પર્યાયની શક્તિની અંદર આવા અનંતા અવિભાગ પ્રતિચ્છેદો અંશ કલ્પના કરીએ તો આવી ટાઈપના જેને કહેવાય કે ભાગ અહીંયા આગળ પડી જાય છે. આ એક વાત આવે છે. એટલે જીનાગમની અંદર કયા કયા શબ્દોનો શું પરિચય થાય છે એ અપેક્ષા હું વાત કરું છું. હવે આપણે દાખલા તરીકે જયારે ચારિત્ર ગુણની પર્યાયની અપેક્ષાએ જયારે વાત કરીએ તો ચારિત્ર ગુણની પર્યાય અપેક્ષાએ એમ કહેવામાં આવે છે કે એક જ ચારિત્ર ગુણની પર્યાયની અંદર 2 ભાગ. ત્યાં આગળ એમ કહેવા માંગે છે કે રાગ રૂપ અંશ પણ ત્યાં જોવામાં આવે છે અને વિતરાગ રૂપ અંશ પણ જોવામાં આવે છે. હકીકતની અંદર કેવું હોય છે કે રાગ રૂપ અંશ પણ જોવામાં આવે છે, વિતરાગ રૂપ અંશ પણ જોવામાં આવે છે. અને તેને કેવી રીતે સમજવું, જરા ઉપયોગ બધાનો સૂક્ષ્મ કરજો. આ જરા થોડુંક સમજવા જેવું આ એક પોઈન્ટ છે, જરા સાંભળજો જરા બરાબર. કે દાખલા તરીકે ઉદાહરણના રૂપમાં સમજી લો. અહીંયા આગળ આપણે આ એક રેખા ખેંચીએ. અહીંયા આગળ એક આખી આ કસાયની રેખા છે. હવે આ જે આખી જે કસાયની રેખા છે ને, હવે દાખલા તરીકે સમજી લો કે તેની અંદર શું થાય છે ખબર છે કે આ રાગ પડેલો છે. એમ સમજીને ચાલો, આ રાગ પડેલો છે. હવે આ જે આખો જે રાગ પડેલો છે ને, એમાંથી શું થયું ખબર છે? આમાંથી કઈક અંશવાળો રાગ અહીંયાથી નીકળી ગયો છે. આમાંથી કઈક અંશવાળો જેને કહેવાય કે રાગ નીકળી ગયો છે. તો જેટલા અંશવાળો અહીંયા આગળ રાગ નીકળી ગયો તો તેટલી અહીંયા આગળ વિતરાગતા કીધી. અહીંયાથી જેટલું ઝેર નીકળી ગયું પાછું તો તેટલી અહીંયા આગળ જેને કહેવાય કે વિતરાગતા ઘટિત કરી. અહીંયાથી જેટલું ઝેર નીકળી ગયો તો અહીંયા આગળ શું કહેવામાં આવે? વિતરાગતા કહ્યું. એક બીજા શબ્દોમાં સમજાવું તો થોડુંક શું કહેવા માંગુ છું એનો ભાવ તમને પહોંચશે. કે દાખલા તરીકે અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાનાવરણ, પ્રત્યાખ્યાનાવરણ અને સંજ્વલન, આ 4 કસાઈ છે, બરાબર ને? મારો પ્રશ્ન એ છે, આ જે 4 કસાઈ છે તો તમે મને એમ કહો કે આપણને આ ચારેનો ઉદય છે કે નહીં? તમે મને જવાબ આપો. છે એટલે અનંતાનુબંધીનો ઉદય છે. નહીં, ચારે નો છે ઉદય. હા, જો સાંભળજો બરાબર. બરાબર, હવે 4 નો ઉદય છે. હવે મારો તમને બીજો પ્રશ્ન છે, એટલે બહુ જલ્દી સમજાઈ જશે તમને. તમે મને એમ કહો, ચારિત્ર ગુણની કેટલી પર્યાય? 4 પર્યાય કે 1 પર્યાય? એક પર્યાય હોય. જરા પકડાશે. હું શું કહેવા માંગુ છું જરા સમજજો. દાખલા તરીકે સમજો કે ક્રોધ પરિણામ છે, બરાબર? આપણે ક્રોધ લઈએ એટલે જલ્દી પકડા. તો ક્રોધ પરિણામ છે
તો અત્યારે આપણને ઉદય કેટલો છે કે અનંતાનુબંધી ક્રોધનો પણ ઉદય છે, માની લો જેને હોય. પછી અપ્રત્યાખ્યાનાવરણનો પણ ઉદય છે, પછી પ્રત્યાખ્યાનાવરણ કર્મનો પણ ઉદય છે, અને અહીંયા આગળ સંજ્વલનનો પણ ઉદય છે. બરાબર ને? મારો પ્રશ્ન એ છે કે કર્મ ની અંદર જઈએ છીએ તો 4 પ્રકૃતિનો ઉદય બતાવશે. બરાબર ને? અને જીવના પરિણામની અંદર જઈએ છીએ તો 4 પર્યાય છે. ઉદય છે તો સામે બતાવો, અહીંયા આગળ 4 પર્યાય મૂકો. ક્રોધની 4 પર્યાય મૂકો, અનંતાનુબંધી વાળી ચારિત્ર ગુણની 1 પર્યાય, પછી અપ્રત્યાખ્યાનાવરણ વાળી ચારિત્ર ગુણની બીજી પર્યાય. બોલો એવું છે? એવું સ્વરૂપ છે? એક ના. પર્યાય છે. નહીં, ના, એક ના. જ મારો point, પર્યાય. હા, એટલે પહેલા તો આપણે, એટલે હું આની ભૂમિકા બનાવું છું, ઓલું હું જે કહેવા માંગતો હતો તેની. એટલે એના પરથી નક્કી થયું કે પરિણામ તો એક છે, અને એની ઉપર હાવી કેટલા જણ થયા છે? એ કહે છે કે અહીંયા આગળ 4 જણ થયા છે. એટલે આ 4 પ્રકારના ઝેર આ એક પરિણામની અંદર પડેલા છે, એકદમ સરળતાથી. બરાબર કે નહીં? હવે આમાંથી શું થઈ ગયું કે અનંતાનુબંધી ગઈ, તો આમાંથી આ જે ઝેર વાળી આખી પર્યાય છે ને, જેની અંદર આ 4 પ્રકારના જેને કહેવાય કે ઝેર પડેલા છે, એ 4 પ્રકારના બી શું એની અંદર જેને કહેવાય કે સમજો એ અનુભાગની અપેક્ષાએ તીવ્રતાથી મંદતા ઇત્યાદિ બધી ઘણી બધી વાતો છે. હવે એની અંદર સાંભળજો બરાબર. તો અનંતાનુબંધી વાળી અહીંયાથી આ ઝેર નીકળી ગયું ને, અહીંયા આગળ ઝેર તો રહ્યું, પણ એમાંથી આ અનંતાબંધી વાળું ઝેર નીકળી ગયું ને, તો એટલી અહીંયા આગળ વિતરાગતા થઈ એમ કહેવામાં આવશે. પછી આમાંથી શું થયું? અપ્રત્યાખ્યાનાવરણ વાળું પણ ઝેર નીકળી ગયું, તો અહીંયા આગળ શું થઈ ગયું? તો કે છે કે એટલી ત્યાં આગળ જેને કહેવાય કે વિતરાગતા જોવામાં આવશે. પ્રત્યાખ્યાનાવરણ વાળું ઝેર નીકળી ગયું, તો સંજમલન વાળી અહીંયા આગળ કસાઈ જોવામાં આવશે. તો આપણે શું કહીશું કે 3 કસાઈ ચોકડીના અભાવમાં અહીંયા આગળ વિતરાગતા છે. તો આની અંદર વિતરાગતાના અંશ છે એટલે શું? બહુ અગત્યનો પોઈન્ટ સમજવા લાયક છે, સાંભળજો બરાબર. વિતરાગતાનો અંશ પડ્યો છે એટલો અર્થ શું થયો કે 3 કસાઈ ચોકડીના અભાવમાં એટલું સ્વભાવરૂપ ત્યાં આગળ પરિણમન જોવામાં આવે છે. કારણ કે આ શું થઈ ગયું કે જે કસાઈઓએ શું કર્યું છે ખબર છે? આ ચારે શું કર્યું છે કે સ્વભાવને ઢાંક્યો છે. જેટલું ઝેર દૂર થાય છે તેટલો અહીંયા આગળ શું થાય છે કે તેટલો અહીંયા આગળ સ્વભાવ પ્રગટ થાય છે. અને આવી રીતે જેટલી કસાઈ દૂર થતી ગઈ તેટલો સ્વભાવ પ્રગટ થયો, તો તેટલો આપણે વિતરાગતાના અંશ કહીએ છીએ. અને બાકીનું જેટલું ઝેર પડ્યું છે તેટલું આપણે અહીંયા આગળ રાગના અંશ કહીએ છીએ. આમ એક જ પર્યાયની અંદર વિતરાગતાના પણ અંશ જોવામાં આવે છે અને રાગના પણ અંશ જોવામાં આવે છે. તો આપણે એને કેવી રીતે જોવા? તો વિભાગ એટલે જ્ઞાનની અંદર આપણે સમજવા માટે વિભાગ કહીએ છીએ, પણ આવી રીતે જેને કહેવાય કે તે રસ બધા નીકળતા જાય છે. તો જેવો યથાખ્યાત ચારિત્ર એટલે જેવો સ્વભાવ છે તેવો ત્યાં આગળ જેને કહેવાય કે અહીંયા આગળ પ્રગટ થઈ જાય છે. તો આવી રીતે તેના સ્વરૂપની અંદર આપણે એને સમજવું જોઈએ. બરાબર? કહેવાનો મતલબ એને કોન્સન્ટ્રેશન એન્ડ ડાયલ્યુશન, કોન્સન્ટ્રેશન જે ડાયલ્યુશન, તમે રસ ઘટ્યો ને તો કોન્સન્ટ્રેશન ઘટ્યું. ઇંગ્લિશમાં બસ તમે સમજાવ્યું એનો જ ઇંગ્લિશ વર્ડ આપ્યું મેં. ઓકે, કોઈ વાંધો નથી. હા. બરાબર. ના, ના, ભાઈ, અહીંયા એના આગળ જે બેસે, વાત કરી એ બધા એના સમજ્યા કે બેસે, નહીં? એ ખાસ એ ભાઈ એના બેસે, કારણ કે યુ કેન નોટ કોલ કોન્સન્ટ્રેશન એન્ડ ડાયલ્યુશન. અહીંયા આગળ તો અભાવની વાત છે. વેન યુ સે ડાયલ્યુશન ધેર ઇઝ સ્ટીલ ધેર. સો અહીંયા તો અભાવની વાત છે. એટલે આપણે, તમે બહુ સુંદર સમજાવ્યું. આ પ્રશ્ન ઘણી વાર થતો હતો અમને, કારણ કે છદ્મસ્તને હંમેશા એક વખતે એકનું જ્ઞાન હોય, તો જ્યારે રાગનું જ્ઞાન છે ત્યારે વિતરાગનું જ્ઞાન કેમ હોય, એમ મને ઘણી વાર પ્રશ્ન થતો હતો. પણ તમે આજે ઘણું ક્લિયર કર્યું. બેસિકલી ઇટ ઇઝ અભાવ, એટલે જેટલો અભાવ છે એનો અર્થ એમ છે કે એટલો રાગનું ઓછું છે. ધેટ ઇઝ અન્ડરસ્ટુડ. વિવક્ષિત રાગનો અભાવ થયો ને એટલે આપણે એનો શબ્દ પ્રયોગ જીનવાણીમાં મળશે એટલી વિતરાગતા થઈ. અને બિલકુલ બરાબર બી છે ને. એકચ્યુઅલી જો તમે શબ્દમાં જશો ને તો તમને વસ્તુ સ્વરૂપ પકડાશે. વિતરાગ, તો વિતરાગ શબ્દ નાસ્તિ પરક છે કે નહીં? તો વિતરાગ શબ્દનો અર્થ શું થયો? રાગ એટલો નીકળી ગયો. તમે સમજ્યા? આપણે કહીએ ને રાગના અંશ અને વિતરાગતાના અંશ. એકચ્યુઅલી રાગના અંશ અને વિતરાગતાના અંશ એટલે શું કે વિતરાગ એટલે અહીંયા આગળ શું થયો કે ઓલો રાગ નીકળી ગયો તો એને કહી દીધું વિતરાગ. એકચ્યુઅલી તમે પોઈન્ટ સમજાવ હું શું કહેવા માંગુ છું? હવે બાકીનો જે રાગ બેચ્યો તેને રાગનો અંશ કહીએ છીએ, અને જે નીકળી ગયું ને હકીકતની અંદર તે સ્વભાવ પ્રગટ થયો છે. અને એ જે સ્વભાવ જે પ્રગટ થયો છે તેને આપણે બીજું નામ આપી દીધું વિતરાગ. વિતરાગ એટલે કોઈ વિતરાગ નામની ચીજ નથી પ્રગટ થઈ. જરા સાંભળજો બરાબર. વિતરાગ નામની કોઈ ચીજ નથી, હકીકતમાં તો સ્વભાવ નામની ચીજ છે. સ્થિરતા થઈ. બીજા શબ્દમાં કહીએ ચારિત્રની વાત ચાલે છે તો એને શું કહીશું? તો કે જેટલા રાગાદિક હતી તેટલી શું થઈ? તો કે તેટલી અહીંયા આગળ સ્થિરતા થઈ. બરાબર કે જેટલી રાગાદિક છે તેટલી અહીંયા આગળ ચંચળતા છે, કસાય છે, ઇત્યાદિ વગેરે વગેરે. બરાબર? એવી તેની વ્યવસ્થા સમજવી. અહીંયા આપણો બધાનો સમય પણ થઈ ગયો છે.
હા બરાબર? એક આના પર જ એક સવાલ છે, જયારે આપણે કહીએ છીએ પર્યાયમાં રાગધારા જ્ઞાનધારા, તો આ રીતે જ ને, જેટલો રાગ નીકળી ગયો તો એટલો જ્ઞાન થયું, એટલે રાગધારા અને જ્ઞાનધારા પર્યાયમાં બે ભાગ પડે છે એમ કે છે. એ હા હા બરાબર. બિલકુલ. બરાબર એટલે ને? એ વિતરાગતાને જ હકીકતની અંદર આપણે Yeah, જ્ઞાન ધારાના બરાબર. શબ્દ પ્રયોગથી આપણે એને બરાબર. સમજીએ છીએ. બરાબર ને? એવી રીતે કારણ કે સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્રને અભેદ વિવક્ષાની અંદર આવી રીતે જ્ઞાન ધારાનો શબ્દ પ્રયોગ પણ જીનાગમની અંદર મળે. બરાબર? ઓકે. નિલેશભાઈ હા. એક ખાલી આવો સિમ્પલ સવાલ પૂછું છું હા હા કોઈ વાંધો કે નહીં. આપણે શાસ્ત્રમાં શક્તિ અને ગુણ એમ શબ્દ આવે છે, હમ હમ. તો હા. શક્તિ ને ગુણ ભાઈ એક જ છે કે બેમાં ફેર છે? બહુ મોટો જવાબ છે. એટલે એની અંદર છે ને ઘણી થોડુંક વિસ્તાર માંગશે કે ભલે કોમન તમારી પણ તો અનુકૂળતા શક્તિ હોય તો અને પછી ગુણ છે ને પછી એક જ લેજો. કહીએ છીએ આપણે, પણ શક્તિની અંદર ગુણો પણ સમાહિત છે, ધર્મો પણ સમાહિત છે, બરાબર કે નહીં? એની ખૂબીઓ પણ સમાહિત છે. તો કે છે કે એ બધું એક કોમન શબ્દ, કારણ કે શક્તિ શબ્દ વ્યાપક છે, કારણ કે આપણી પાસે શબ્દ ઓછા છે ને સંખ્યાત છે, તો શક્તિ શબ્દ તો વ્યાપક છે, મતલબ કે દરેક ચીજની અંદર શક્તિ શબ્દનો જેને કહેવાય પ્રયોગ કરીએ, પણ તે બધાની અંદર જેને કહેવાય કે એનું જે વાચ્ય જે છે ને, તો એ વાચ્ય જેને કહેવાય કે બધાની અંદર જેને કહેવાય અલગ અલગ રીતે એને ઘટિત કરી શકાય. ગમે ત્યારે મતલબ કે ત્યાં ટેમ્પામાં કે કશે ગમે ત્યારે પણ જયારે એ વિષય નીકળશે ને, તો આનો બી આપણે ખુલાસો આપણે જોઈ આમાં શકીશું. નિલેશભાઈ શું આમ મૂંઝવણ કેમ થાય કે સમયસરમાં જયારે શક્તિનું પ્રકરણ ચાલે ને ત્યારે એમ કે શક્તિનું પરિણામ તો શુદ્ધ જ હોય, શક્તિ તો શુદ્ધ જ હોય, અને પાછું એમ કે શક્તિ કયો કે ગુણ કયો. હવે ત્યારે ગુણનું પરિણામ અત્યારે દાખલા કે મને અત્યારે રાગ છે, તો ચારિત્ર ગુણનું વિભાગ પરિણામ તો અત્યારે અજ્ઞાનતા સમાજ દરેક જીવને વર્તે છે. બરોબર છે. તો ગુણનું પરિણામ સ્વાભાવિક પણ હોય અને વિભાવિક પણ હોય. હા બરોબર છે. એટલે જે સ્વભાવ રૂપ હોય ને વિભાવ રૂપ હોય તે આગમ શૈલી છે, અને શક્તિઓ તો શુદ્ધ જ છે, અને તેનું પરિમાણ પણ અહીંયા નિર્મલ લેવું. તો પરિશિષ્ટની અંદર શક્તિના અધિકારની અંદર આધ્યાત્મિક કથનની પ્રધાનતાથી ત્યાં ચર્ચા કરી છે ને, એટલા માટે તે વિવક્ષાએ વાત કરવામાં આવી છે. બરાબર. હા, વિશેષ ગમે ત્યારે આપણે એ વસ્તુનો ખુલાસો, જ્યારે એવી ટાઈપનો ટોપિક ચાલશે ને ત્યારે આપણે એવી ખુલાસો. થેન્ક યુ. જાવાણી કે જ્ઞાન છે સૂજે લોકાલો, તો વાણી મસ્તક નમો સદા દેતો હું.